મેરે તો એક તુમ હી આધારા. સંસારની સડક ઉપર ચાલતી વખતે અનેક પ્રશ્નો અને ઝંઝાવાતો સામે સતત સંઘર્ષ કરી લડતા રહેવું પડે છે. જીવનમાં બહુધા મનમાં ધારેલું હોય એવું થતું નથી અને ન ધારેલું ઘણું બધું બનતું રહે છે. સુખ અને દુઃખ સંસારના સમયચક્રની સાથે સતત બદલાતા રહે છે. એમાંય જ્યારે દુઃખના દિવસો શરૂ થાય ત્યારે રોજ સવારે સૂરજની કિરણ કંઈક નવી જ આફતો સાથે ઉગે છે. સુખનો ઉગેલો સૂરજ સાંજે દુઃખનો બની આથમી જાય છે. આવા સમયે વ્યક્તિ મનથી ભાંગી પડે છે અને હતાશ નિરાશ થઈ જાય છે. પછી તો મન ન લાગે સંસારના કામમાં કે ન પાટો ગોઠે પ્રભુ ભક્તિમાં, ન વિચાર સૂજે આત્મિક સુખને પામવાના કે ન વિચાર થાય સદકાર્યો કરવાના. દિન કઢણીની જેમ જીવનના અમૂલ્ય દિવસો વેડફાઈ જતા હોય છે. બહુધા વ્યક્તિના જીવનમાં ક્યારેક તો આ અનુભવ થતા જ રહે છે. આવા સમયે ઉગરવાનો કોઈ આરો ખરો? જ્યારે બધા આધારો તૂટી જ પડે ત્યારે કોઈ એવો અવિચળ આધાર ખરો કે જે ક્યારેય ન છૂટે કે ન તૂટે? હા, જરૂર. આ લોકના તમામ આધારો તૂટી પડે છે ત્યારે એકમાત્ર ભગવાનનો આધાર જ ઉગરવાનો આરો બની રહે છે. એટલે તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે મેરે તો એક તુમ હી આધારા. આપણને શ્રીહરિનો અવિચળ આશરો તો મળ્યો છે, પરંતુ આપણે દેહાભિમાન રૂપી અજ્ઞાને કરી બીજા અનેક નાશવંત આધારોના આધારે જીવતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણા જીવનમાં દુઃખનો સૂરજ ઉગે ત્યારે હતાશ નિરાશ થઈ જઈએ છીએ. આવા કપરા સમયે શ્રીહરિના અવિચળ આધારને આધાર બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે પ્રાર્થના. તો આવો આ વિશેષાંક દ્વારા પ્રાર્થનાનું મૂલ્ય અને તેની રીત સમજી આપણા જીવનમાં પ્રાર્થનાની પ્રેરણા લઈએ. ખરેખર હું જીવનથી હારી ગયો છું. મંદિરના ગાર્ડનના બાંકડા ઉપર છેલ્લા 2 દિવસથી 40-50 વર્ષના એક યુવાન ભાઈ આવીને મૌન ધારીને બેસે છે. તેમના ચહેરાની રેખાઓ તેમની ઉદાસીનતાને છતી કરે છે. રોજ સવારે મંદિરમાં માળા પ્રદક્ષિણા કરતા એક યુવક મંડળના સંચાલક વિવેકભાઈ આ યુવકને છેલ્લા 2 દિવસથી જુએ છે. ત્રીજા દિવસે પ્રાતઃ માળા પૂરી કરી સદા આનંદમાં મહારાજ અને મોટા પુરુષ મળ્યાના કેફમાં રાચનારા સુહૃદય એવા વિવેકભાઈએ તે યુવક પાસે જઈને સ્નેહભર્યું સ્મિત વેર્યું અને હળવેથી પૂછ્યું, આપનું નામ શું છે? હું આપને છેલ્લા 2 દિવસથી અહીં જોઉં છું. આપ ક્યાં રહો છો? મારું નામ વિવેક છે અને હું અહીં યુવક મંડળની સભાનો સંચાલક છું. આપને મારી કંઈ મદદની જરૂર હોય તો યાદ કરશો. મારું નામ નમન છે. હું અહીં બાજુના ફ્લેટમાં નવો રહેવા આવ્યો છું. આમ તો હું વર્ષો પહેલાં વાસણાની રવિસભા ભરતો હતો. પછી તો ઈસવીસન 2013માં EYPમાં પણ જોડાયો હતો. પણ પછી વિદેશ નોકરી મળી, જોગ છૂટ્યો ને સત્સંગ ઘટતો ગયો. EYPમાંથી પણ નીકળી ગયો હતો. નમનભાઈ, આપ દુઃખી લાગો છો. દુઃખી નહીં, મારી ઉપર તો દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. મુશ્કેલીઓ તો હાથ ધોઈને મારી પાછળ પડી ગઈ છે. ભગવાને પણ જાણે મને એકને જ નિશાન બનાવ્યો છે. એવું તો શું બન્યું કે નમનભાઈ આપ આટલા બધા દુઃખી થઈ ગયા છો? મારા પત્નીને છેલ્લા 2 વર્ષથી 300-400 ડાયાબિટીસ રહે છે. એક કિડની ફેલ છે ને બીજી અડધી જ કામ કરે છે. એના મોટા ખર્ચા અધૂરામાં પૂરી મારી નોકરી પણ છૂટી ગઈ. અત્યારે મારી દીકરી દર્શના નોકરી કરે છે ને એના આધારે ઘર ચાલે છે. ત્યાં પણ ઘણી ચારિત્ર્ય બાબતે તકલીફ પડે છે. પૈસાની ગરજે બાપ થઈને મારે ગમ ખાવો પડે છે. હવે તો નથી સંસારમાં મન લાગતું કે નથી સત્સંગમાં. મનમાં નેગેટિવ વિચારો આવે છે. રાત્રે સપના પણ બિહામણા આવે છે. અંતઃશત્રુઓ પીડે છે. ઊંઘ હરામ થઈ ગઈ છે. જીવનમાં નાની મોટી ઘટનાઓ બને તેમાં ખૂબ અકળાઈ જઉં છું. ધીરજ રાખી શકતો નથી અને એટલે કુટુંબમાં પણ ક્લેશ થાય છે. બધા પાસે મારું ધાર્યું કરાવવામાં તો મારો પારો આસમાને પહોંચી જાય છે. એમાં આ મોબાઈલની લતે તો મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. છતાં એને છોડી શકતો નથી.
હું જગત આખાના કચરાથી ભરાઈ ગયો છું. વોટ્સઅપ સ્ટેટસ જ મારી દુનિયા બની ગઈ છે. હું મંદિરમાં આવું તોય મન તો બીજે જ ભટકે છે. જીવનમાં નર્યો ખાલી પોચ છે. પૂજા કે માનસી પૂજામાં પણ બીજા વિચારે ચડી જાઉં છું. જ્ઞાન ધ્યાન ચિંતનમાં પણ પાટો ગોઠતો નથી ને ભગવાન ભજવાનું તો મન જ થતું નથી. મારો આત્મા સુનકાર થઈ ગયો છે. ખરેખર હું જીવનથી હારી ગયો છું. જીવવું જ બેકાર લાગે છે. હવે શું કરું? નમનભાઈ, આપ આટલા બધા ઉદાસ ના થશો. ચાલો, હું આજે તમને એક એવી જગ્યાની મુલાકાત કરાવું. તમે આજ સુધી પુરાતન વસ્તુઓના મ્યુઝિયમ તથા વૈજ્ઞાનિક સંશોધનોના મ્યુઝિયમ તો જોયા હશે, ઘણા અજાયબ ઘર પણ જોયા હશે, પરંતુ આજે તમને એક એવા ઇનવિઝિબલ યટ હાર્ટલી ટચિંગ અર્થાત અદૃશ્ય છતાંય હૃદયસ્પર્શી મ્યુઝિયમની મુલાકાતે લઈ જાઉં. મારી સાથે ચાલો. એની મુલાકાત દરમિયાન તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળતા જશે. જીવન જીવવાની નવી દિશા મળશે. અદ્ભુત અનુભવ થશે. બસ બટન પર ક્લિક કરશો એટલે તમને આપોઆપ સમજાશે. લ્યો, મ્યુઝિયમનો પ્રવેશ દ્વાર આવી ગયો. ચાલો આપણે મ્યુઝિયમમાં પ્રવેશીએ. દિવ્યતાનો અનુભવ કરાવતું પ્રાર્થના મ્યુઝિયમ, અ ડિજિટલ મ્યુઝિયમ. હૃદયપૂર્વકની સાચી પ્રાર્થના કરવાથી કલ્યાણકારી અનંત ગુણોનો આવિર્ભાવ થાય છે. અંતરનો ખાલીપો ટળી ભર્યાપણાનો આવિર્ભાવ થાય છે. પ્રિયતમ પ્રભુ સાથે પ્રીતિનો, સ્નેહનો આવિર્ભાવ થાય છે. આનંદ, ઉત્સાહ, ઉમંગ અને કેફનો આવિર્ભાવ થાય છે. દાસત્વ ભાવ, દિવ્ય ભાવ અને અહોભાવનો આવિર્ભાવ થાય છે. અનાદિમુક્તની સ્થિતિ માટેની કૃપાનો આવિર્ભાવ થાય છે. આવો, પધારો, વેલકમ. દ્રશ્ય 1. પ્રાર્થનાનો ઇતિહાસ. પ્રાર્થનાનો ઇતિહાસ કેટલો પુરાણો છે તે કહી ન શકાય, પરંતુ તમામ સર્જન ઇતિહાસો પ્રાર્થનામાંથી જ સર્જાયા છે. અર્થાત બ્રહ્માંડનું સર્જન પણ પ્રભુને પ્રાર્થના કરવાથી જ થયું છે. માતાના ગર્ભમાં રહેલા કોઈ પણ જીવનો જન્મ પ્રભુને પ્રાર્થના કરવાથી જ થાય છે. અર્થાત જ્યારથી આત્માનું અસ્તિત્વ છે ત્યારથી પ્રાર્થના છે જ. પ્રાર્થનાનો પ્રારંભ પહેલેથી જ છે, પરંતુ તેનો અંત કદાપી ન હોઈ શકે. અધ્યાત્મ જગત હોય કે સંસાર જગત, બંને પ્રાર્થનાના અચળ પાયા ઉપર આધાર રાખે છે. પ્રાર્થનાના વાસ્તવિક અર્થને સમજી પ્રાર્થનાના ઇતિહાસમાં આપણું નામ પણ ઉમેરીએ. પ્રાર્થના સાર્વભૌતિક પ્રતિનિધિત્વ ધરાવે છે. તેથી તમામ ધર્મોમાં તથા તમામ સંસ્કૃતિમાં પ્રાર્થના મુખ્ય સ્થાને છે. ભલે બધાની રીત અદબ જુદી હોય, પરંતુ અંતરનો ભાવ સમાન હોય છે. હિન્દુ ધર્મમાં હૃદય સમક્ષ બે હાથ જોડી અંતરના ભાવથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે. જાપાનીઝ, બૌદ્ધ તથા શિન્ટો ધર્મમાં પણ પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇસ્લામ ધર્મમાં 5 વાર નમાઝ પઢવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં દર રવિવારે સમૂહ પ્રાર્થના થાય છે. શીખ ધર્મમાં અરદાસ કરે છે. આવી રીતે દુનિયાના તમામ ધર્મો કે સંસ્કૃતિમાં પ્રાર્થના આદિકાળથી થતી આવી છે અને આજે પણ યનકેને પ્રકારે થાય છે. દેવબાએ શ્રીજી મહારાજને કરેલી પ્રાર્થનાથી જ જીવનપ્રાણ બાપાશ્રીનું પ્રાગટ્ય થયું. જેઠાભાઈએ જીવનપ્રાણ બાપાશ્રીને પ્રાર્થના કરી અને બાપાશ્રી આશીર્વાદ વહાવ્યા. તેથી જ તો આપણને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી મળ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પૂર્વાશ્રમમાં સદગુરુ મુનિસ્વામીને, કેશુભાઈ નંદાણી વતી પ્રાર્થના કરી આશીર્વાદ અપાવ્યા. તેથી જ તો આપણને વહાલા વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભેટ મળી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ રંગમોલના ઘનશ્યામ મહારાજને એક આદર્શ શિષ્ય આપવા પ્રાર્થના કરી. તેથી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભેટ મળી અને SMVS સંસ્થાનો પ્રાદુર્ભાવ થયો
અર્થાત આપણે જે દિવ્ય વારસો પામ્યા છીએ તે પ્રાર્થનાની જ દેન છે. માટે સૌથી પુરાણો ઇતિહાસ જ પ્રાર્થનાનો છે, વર્તમાન પણ પ્રાર્થનાનું છે, અને ભવિષ્યમાં જે કંઈ પામીશું તે પ્રાર્થનાથી જ પામીશું. પ્રાર્થનાના આવા ગૌરવવંત સ્થાનને આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીએ. નમનભાઈ, જોયું ને, સદીઓથી પ્રાર્થના થતી આવે છે. તેમાં કોઈ અજબની તાકાત હશે તો જ અધ્યાપિત થઈ રહી હશે ને. ચાલો પ્રાર્થના વિશે આગળના ભાગમાં જોઈએ. દ્રશ્ય 2. પ્રાર્થનાની પ્રેરણા. નમનભાઈ, મોટાના જીવનમાંથી પણ આપણને પ્રાર્થનાની પ્રેરણા મળે છે. સમર્થ સદગુરુવર્ય નંદ સંતો જેવા કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ, અધમ ઉદાહરણ અવિનાશી તારા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ, હું તો છું ઘણી નગણી નાર જેવી પ્રાર્થનાઓ કેવા દાસભાવે કરી છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ રોજ સવારે 3 વાગે ઉઠી જતા અને મહારાજને કગરીને પ્રાર્થના કરતા. એટલું જ નહીં, આપણે જનની બની આપણા બધા માટે પણ પ્રાર્થના કરતા. અને હા, આપણને પણ દિવસમાં 3 વાર દયા કરીને મુજને નિભાવજો, ચાંડી ઘાડો ઘેલો તવ બાળ, આ પ્રાર્થના કરવાની આજ્ઞા કરી છે. નમનભાઈ, ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ પ્રાર્થના કરવા વિશે ખૂબ આગ્રહ જણાવતા હોય છે. ખુદ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રાર્થના કરતાં કરતાં ગદગદ થઈ જતા હોય છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી આવા દિવ્ય સત્પુરુષ હોવા છતાં પોતે પ્રાર્થના કરે એ તો કેવું! ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં પ્રાર્થનાનો કેવો આગ્રહ જણાય છે, તેના મને દર્શન કરાવશો? પ્રાર્થના તો ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનનું અવિભાજ્ય અંગ છે. ઈસવીસન 2021ના કોરોના કાળમાં મે-જૂન માસમાં પૂજ્ય સંતોની 15 દિવસની શિબિર હતી. એ વખતે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી રોજ સવારે 4 વાગે ઉઠી જતા અને પરવારી અડધો કલાક મહારાજની મૂર્તિ આગળ બેસી ઉચ્ચ સ્વરે કગરી પ્રાર્થના કરતા. પૂજ્ય સંતો ગુરુજીને પ્રાર્થના કરતા જોઈ અહોભાવમાં ડૂબી જતા, પોતે કગરી પડતા. ઈસવીસન 2022માં ગુરુજી 2 વખત 7 દિવસની ધ્યાન કુટીરમાં પધાર્યા હતા. અવરભામાં ગુરુજીને ચરણનો દુખાવો ઘણો રહે છે, છતાં ધ્યાન કુટીરમાં નીચે બેસી મહારાજ આગળ ખૂબ કગરીને પ્રાર્થના કરતા. એક દિવસ ગુરુજી મહારાજ આગળ કર જોડી વાહલા કર જોડી, શ્રીજી દીન હો કરું પોકાર રે, આ પ્રાર્થના ઉચ્ચ સ્વરે એટલા કગરીને કરતા હતા કે રૂમની બહાર સંભળાતું હતું. એસી રિપેર કરવા આવેલા હરિભગત પણ પ્રાર્થના સાંભળી ગદગદિત થઈ ગયા. ગુરુજીએ માત્ર સમાજને પ્રાર્થના કરવાનો આગ્રહ નથી જણાવ્યો, પોતે પણ એટલા જ આગ્રહથી પ્રાર્થના કરે છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજને જગાડવાની સ્નાનાદિકની સેવા કરતા હોય તેની તૈયારી માટે સેવક સંત તારીખ 6/12/2022ના રોજ સવારે 5:15 વાગે આસને ગયા હતા. તે દરમિયાન ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રાતઃ ક્રિયા કરતા કરતા મેરે તો એક તુમ હી આધારા પ્રાર્થના કરતા હતા. જે પોકાર બાથરૂમનું બારણું બંધ હોવા છતાં બહાર સંભળાતો હતો. આવા તો રોજ સંતોને દર્શન થાય. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કાંઈ જરૂર નથી, પણ આપણને વર્તીને પ્રાર્થના કરવાની રીત શીખવે છે. દ્રશ્ય 3. ગુરુજીની પ્રોમિસ. વિવેકભાઈ, ખરેખર પ્રાર્થનાથી આ બધું શક્ય છે? હા, કેમ નહીં? અરે નમનભાઈ, આપણા ગુરુજીએ અનેક વાર પ્રોમિસ આપી છે કે તમે પ્રાર્થના કરો, જરૂરથી મહારાજ સાંભળશે જ. મહારાજની મૂર્તિ આગળ બેસી સાચા ભાવે પ્રાર્થના કરશો તો પ્રાર્થનાના પ્રવાહની સાથે મહારાજની કૃપાનું પેકેજ મળતું જશે. પ્રાર્થના એ માસ્ટર કી છે, એનાથી તમામ દુઃખના તાળા ખુલે છે. ગમે તેવી મુશ્કેલી હોય, ઉગરવાનો કોઈ આરો ન હોય, ત્યારે મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરશો
તો ઓટોમેટિક બધા રસ્તા ખુલી જશે. પ્રાર્થના વગર ઉદ્ધાર નથી, એ વિના બધું ઉધાર છે. પ્રાર્થના નિરંતર કરજો તો સુખિયા રહેવાશે. મહારાજને નિષ્કામ ભાવે પ્રાર્થના કરજો તો કદી સકામ થવું જ નહીં પડે, અર્થાત અવરભાવનું કશું માગવું નહીં પડે. પ્રાર્થના એટલે ગીરની ગાયનું ચોખ્ખું ઘી. પ્રાર્થનામાં બહુ અજબની તાકાત છે. પ્રાર્થના મરેલા મરદાને બેઠા કરી દે. પ્રાર્થનાથી અશક્ય શક્ય થઈ જાય. પ્રાર્થના કરજો તો જીવનમાં સફળતા હાથ વગી જ રહેશે. સ્થિતિના માર્ગે દિન પ્રતિદિન પ્રગતિ કરવી હોય તો મહારાજની વાહે પડી જાઓ. ખૂબ પ્રાર્થના કરો. સ્થિતિના માર્ગે જેટ સ્પીડે પ્રગતિ થશે. સર્વે વિટામિનથી ભરપૂર દવા એટલે પ્રાર્થના. ખૂબ પ્રાર્થના કરો. ચૈતન્યમાં જુસ્સો અને તાકાત આવશે. પ્રાર્થનાને આપણા જીવનનો ક્રમ બનાવી દઈએ. જેમ પૂજા કર્યા વિના પાણી ન પીવાય, તેમ પ્રાર્થના કર્યા વિના પાણી ન પીવું એવો દ્રઢ સંકલ્પ કરીએ. ગમે તેવા વ્યસ્ત શિડ્યુલમાં હોઈએ, પરંતુ પ્રાર્થનામાં સમાધાન ન કરવું. સવારમાં જ પ્રથમ પ્રાર્થના કરી લેવી. ભારત દેશની આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એકવાર દિવસ આખાના કામમાં ખૂબ થાક્યા હતા. રાત્રે થાંભલીના ટેકે બેઠા બેઠા જ આંખ મીચાઈ ગઈ. અચાનક રાત્રે 2 વાગે આંખ ખુલી ગઈ ને યાદ આવ્યું કે પ્રાર્થના કર્યા વગર સૂઈ ગયો હતો. તરત બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. બાજુમાં પોઢેલા કાકા સાહેબ કાલેલકરે તેમને શાંત રાખ્યા. રડવાનું કારણ પૂછ્યું. ગાંધીજીએ કહ્યું, મારે રોજ રાત્રે પ્રાર્થના કરીને સૂવાનો નિયમ છે, પરંતુ આજે હું પ્રાર્થના કરવી ભૂલી ગયો. જે ભગવાને મને શ્વાસ આપ્યો, શરીર આપ્યું, બુદ્ધિ આપી, જીવન આપ્યું, એ ભગવાનને જ હું ભૂલી ગયો, એટલે મને રડવું આવે છે. પ્રાર્થના એ ભક્તપણાનું પ્રતીક છે, દાસત્વ ભાવનું પ્રતીક છે. જેનાથી પ્રાર્થના ન થાય તે હાડપિંજર અને જીવતા મરદા સમાન છે. ભક્તપદને લાયક નથી. જેના જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ નથી, એના જીવનમાં ભગવાનનું મહત્ત્વ નથી. પ્રાર્થના નથી થતી તેનું કારણ જીવ સુનકાર થઈ ગયો છે. મુમુક્ષુતાનો આંક ઓછો છે. દેહના તમામ રોગો ટાળવા માટે અલગ અલગ દવા હોય. માથું દુખે છે તેની અલગ દવા, પગ દુખે છે તેની અલગ દવા, કમર દુખે છે તેની અલગ દવા, પરંતુ દેહ અને આત્માના તમામ રોગ માટેની અક્ષીર દવા એટલે પ્રાર્થના. મહારાજમાં પ્રીતિ થતી નથી, ભૂંડાગાંઠ સંકલ્પ થાય છે, માનાદિક અંતઃશત્રુ પીડે છે, સૌના અભાવ અવગુણ આવે છે, બહારવૃત્તિના ફેર ચડી ગયા છે. આ તમામ આત્માના રોગની એક જ દવા એટલે પ્રાર્થના. એટલું જ નહીં, આર્થિક તકલીફ છે, ઉદ્વેગ અશાંતિ વર્તે છે, ચિંતા ડિપ્રેશનમાં દિવસ પસાર થાય છે, પરિવારમાં આત્મીયતા ભર્યું વાતાવરણ નથી, તો પ્રાર્થના રૂપી દવા અજમાવો. સબ રોગ કી એક દવા પ્રાર્થના. ધીરજપૂર્વક ચાલુ કરેલી આ દવા અણધારેલા પરિણામ લાવે છે. લોભિયાને પણ પોસાય તેવી સાવ મફત દવા છે. ગમે તેવા બિઝીને પણ ઇઝી છે. અલગ સમય કાઢવાની જરૂર નથી. હાલતા ચાલતા પણ અખંડ કરી શકાય. ગરીબ તવંગર, નાના મોટા બધાને પોસાય. રોગ મટાડવાની ગેરંટીવાળી દવા છે. પ્રાર્થનાની ગોળી હોય ભલે નાની, પણ તેનું ફળ મોટું મળે. માટે બીજા સાધન ઓછા કરીને પણ વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી. વણધાર્યું ને વણ વિચાર્યું રિઝલ્ટ મળશે જ. જેને ભગવાનને પ્રાર્થના રૂપે કગરતા આવડે તેને કોઈ બીજાને કગરવાનું ન રહે. મહારાજ આપણી પ્રાર્થનાના પોકારની રાહ જોઈને બેઠા છે. પ્રાર્થનાથી મહારાજની કૃપાનો વરસાદ ચાલુ થઈ જાય. મહારાજ રાજીપાના ખજીના ખુલ્લા કરી દેશે. હે વહાલા સંતો હરિભક્તો, જો આપણે આપણી આંતર સમૃદ્ધિ ચાહતા હોઈએ
તો ગરજુ બની પ્રાર્થના કરો. પ્રાર્થના કરવાથી અધ્યાત્મ સમ્રાટ થઈ જવાય. દેહના દોષો, દુઃખો ચપટીમાં ટળી જાય. અરે એટલું જ નહીં, અનાદિકાળના અંતઃશત્રુઓ પણ પલાયન થઈ જાય. SMVSનો સમગ્ર ત્યાગી ગૃહી સમાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને સાચા ભાવે પ્રાર્થના કરતો થાય એવી અમારી તીવ્ર ઈચ્છા છે. મંદિરમાં, પરિવારમાં આપણે પ્રાર્થના કરીએ અને સૌને કરાવીએ. પ્રાર્થનાથી જ આત્મા નિર્મળ, નિર્દોષ બનશે. આમ પ્રાર્થના કરવાનું શરૂ કરો તો અમારું સ્વપ્ન પૂર્ણ થાય. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, કગરીને કહીએ છીએ કે ખૂબ પ્રાર્થના કરો. મહારાજની મૂર્તિ આગળ બેસી રોજ ઉચ્ચ સ્વરે કગરીને એક પ્રાર્થના અવશ્ય કરવી. મહારાજની સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વાનગી એટલે પ્રાર્થના. ગમે તેટલા 56 ભોગ કર્યા હોય, પરંતુ એમાં પ્રાર્થના ન ભળે તો મહારાજ તેનો સ્વીકાર ન કરે. 1 મહિનાનું વચન આપીએ છીએ. 1 મહિનો કગરીને સાચા ભાવે પ્રાર્થના કરવા છતાં જીવનમાં પરિવર્તન ન આવે, કોઈ પ્રકારનું રિઝલ્ટ ન મળે તો સત્સંગ છોડી દેજો. અમને વિશ્વાસ છે રિઝલ્ટ મળશે જ. આટલી જીવનમાં ગાંઠ પાડી દેવી. રોજ મહારાજ આગળ બેસી ઉચ્ચ સ્વરે એક પ્રાર્થના કરવી. હાલતા ચાલતા પ્રાર્થનાની ટેવ પાડવી. પ્રાર્થના વગર પાણી પણ ન પીવું. પ્રાર્થનાનો સહારો લેતા જશો તો વહાલો વરસી જશે. સંકટ સમય જરૂર માટે પ્રાર્થનાને આપણું જીવન બનાવી દઈએ. વિવેકભાઈ, ખરેખર પ્રાર્થનાથી અશક્ય શક્ય બની જાય? સમાજમાં કોઈને આવો અનુભવ થયો હશે? હા, જરૂર નમનભાઈ. આવો આગળ જોઈએ. અમેરિકાની પશ્ચિમી સંસ્કૃતિથી તેઓ અલિપ્ત હતા, પરંતુ કેટલાક પારિવારિક પ્રશ્નો અને દેહના રોગોથી તેઓ હારી ગયા હતા. પરિવારમાં બધાના સ્વભાવ જુદા, તેથી સ્વભાવગત બાબતોના કારણે નાની મોટી અથડામણ થયા કરતી. દરેક વ્યક્તિને કાયમ પોતે જ સાચી હોય એવું લાગતું હોય છે, તેમ તેઓને પણ કાયમ પોતે જ સાચા લાગતા ને સામેની વ્યક્તિ બરાબર નથી એમ લાગતું. કોઈ પણ વ્યક્તિને જોતા તરત આ બરાબર ન કર્યું, આમ ના કરવું જોઈએ, આવું કરવું જોઈતું હતું. એ તો આવા જ છે. આવા નકારાત્મક વિચારોના કારણે સૌના અભાવ અવગુણ આવ્યા કરતા. દેહ દ્રષ્ટિ થઈ જતી. કંઈ પણ બને તેમાં નકારાત્મક વિચારો જ આવતા. તેમને છેલ્લા કેટલાક વર્ષોથી શારીરિક તકલીફ ખૂબ વધી જતી. સતત પગનો દુખાવો રહેતો, વ્યવસ્થિત જમી ન શકતા, ઘણી ચરી પડતા, દવા લેતા છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતો. અશક્તિ પણ ખૂબ લાગતી. તેમ છતાં પોતાના ઉપરની જવાબદારી તો વહન જ કરવી પડતી. ધ્યાન ભજનમાં પણ મન લાગતું નહીં, પાટો ગોળતો નહીં, ગાઢ સંકલ્પો થયા કરતા. તેથી અંદરથી ખૂબ દુઃખી રહેવાતું. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક કેમ્પમાં વસવસો વ્યક્ત કર્યો કે મેં મૂર્તિનો વેપાર કરવા આવ્યા છીએ, પણ એવા કોઈ મુમુક્ષુ જડતા નથી એ માલ લેવા પાત્ર થાવ. મોટા પુરુષ સાથેની પ્રીતિના કારણે આ વાત હૃદયને સ્પર્શી ગઈ, પરંતુ પારિવારિક પ્રશ્નો ને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે એકલતા અનુભવતા સત્સંગમાંથી પણ પાછા પડતા ગયા. કોવિડ-19ની શરૂઆતની લોકડાઉનની સભાઓમાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઓનલાઈન કેમ્પમાં પ્રાર્થના કરવાનો વિશેષ આગ્રહ જણાવ્યો હતો. બસ એ વખતે તેને ચોંટ લાગી અને પ્રાર્થનારૂપી સંજીવની લેવાનું ચાલુ કરી. રોજ 1 કલાક ઘર મંદિરના મહારાજ સમક્ષ આર્તનાદે ખૂબ કગરીને પ્રાર્થના કરવાની શરૂ કરી. શરૂઆતમાં પ્રાર્થના ખાલી કરવા ખાતર થતી, કોઈ અનુભવ ન થતો. તેમ છતાં ગુરુજીના વચન પર વિશ્વાસ રાખી હિંમત હાર્યા વગર વધુ પ્રબળતાથી ખૂબ કગરીને પ્રાર્થના કરવાની ચાલુ રાખી. શ્રીજી મહારાજને અને ગુરુજીને સંબોધીને લિખિતમાં પ્રાર્થનાપત્ર લખે. મંદિરમાં મહારાજ અને ગુરુજીના ચરણોમાં મૂકી ખૂબ કગરે. એમ સતત પ્રાર્થનાનો મારો વધારતા ગયા.
હાલતા ચાલતા પણ સતત બધેથી લક્ષ્ય તોડી એક પ્રાર્થના કરવાનું લક્ષ્ય બનાવી દીધું. ઈસવીસન 2021માં એકવાર ચેરી હિલ મંદિરે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા ગયા. આજે જાણે મહારાજ તેમની પ્રાર્થનાનો પુકારનું ફળ આપવા તત્પર થયા હોય એમ મહારાજના દિવ્ય તેજોમય દર્શન થયા અને ઘનશ્યામ મહારાજ પ્રતિલોમપણે દેહના સ્થાને આવીને બિરાજી ગયા એવો અનુભવ થયો. અંતરમાં આઠે પોર આનંદના શેરડા છૂટ્યા. નિરંતર મહારાજના પ્રતિલોમ સાનિધ્યની અનુભૂતિ થવા માંડી. એ દિવ્ય અનુભવ પછી પ્રાર્થના અનંત ગણી વધી ગઈ. જેમ જેમ પ્રાર્થના વધારે થવા માંડી એમ મહારાજ સર્વે ક્રિયાના કરતા બનતા ગયા. સર્વે ક્રિયામાં મહારાજ જ કરે છે, મહારાજ જ છે એવો મહારાજના સાનિધ્યનો અહેસાસ થતો. પછી તો મંદિરની સેવા હોય, નોકરી હોય કે પરિવારના સભ્યોની સેવા હોય, એમાં અતિશય આનંદ થાય. સૌને વિશે દેહદૃષ્ટિ ટળી ગઈ ને સૌ મહારાજના દિવ્ય સ્વરૂપો છે, અનાદિ મુક્તો જ છે એ દ્રઢ થઈ ગયું. તેથી અભાવગુણ તો બંધ થઈ ગયા, પણ સૌની આગળ અતિ દાસપણે રહેવા માંડ્યું. જ્યારે જ્યારે મહારાજની પ્રતિમા મૂર્તિના દર્શન થાય ત્યારે અતિશય પ્રસન્ન મુદ્રામાં મહારાજ હાસ્ય રેલાવતા હોય એવા દર્શન થાય. દેહના સ્થાને મહારાજ આવીને બિરાજમાન થઈ જ ગયા છે. હવે મહારાજ જ છે. આ ગુરુજીએ આપેલી સર્વોપરી રાજા ચાવીથી અહોભાવમાં ડૂબેલા રહેવા માંડ્યા. એ પછી પણ મહારાજે એમની નિષ્કામ પ્રાર્થના સાંભળી ગાઢ સંકલ્પ તો ધ્યાનમાં સાવ ટાળી દીધી, પરંતુ નવા નવા સુખના અનુભવ થવા લાગ્યા. સૂર્ય ઉગે તો અંધારું માત્ર ટળી જાય તેમ એમના જીવનમાં પ્રાર્થના સાંભળી સ્વયં સહજાનરૂપી સૂર્ય પ્રતિલોમ ભાવે પ્રગટ્યા તો અવરભાવના વ્યવહારમાં, દેહના દુઃખમાં અને અધ્યાત્મ માર્ગમાં નડતા તમામ પ્રશ્નો પલાયન થઈ ગયા. જે દેહના રોગ ચરી પાડવા અને દવા લેવા છતાંય હટતા ન હતા તે વગર દવાએ, વગર ચરીએ નાબૂદ થઈ ગયા. જે અડધો કલાક પલાઠી બેસી ન શકતા એટલા પગ દુખતા હતા તે આજે 3-4 કલાક સળંગ એક પલાઠીએ બેસી ધ્યાન કરી શકે છે. પરિવારમાં પણ દિવ્ય આત્મીયતાનું અનોખું સર્જન થઈ ગયું અને હવે તો હરિવર હિરલાનું અખંડ અનુભવાતું સાનિધ્ય આઠે પહોર આનંદમાં રાખે છે. જોયું નમનભાઈ, પ્રાર્થનાથી મહારાજના સાનિધ્યનો કેવો અહેસાસ થાય અને મહારાજ આવે એટલે દેહ ભાવના બધા દુઃખો ટાળવા ન પડે, ટળી જાય. ખરું ને વિવેકભાઈ? આવું મહારાજનું સાનિધ્ય રહે તો મારી એકલતા અને બધા દુઃખો પણ ટળી જાય. સાચું કહું તો મને મારી દીકરીની બહુ ચિંતા થાય છે. એનું દુઃખ પણ ટળી જાય. હા નમનભાઈ, જરૂર. કેવી રીતે તે ચાલો આગળ જોઈએ. દ્રશ્ય 5. ઇમરજન્સી હેલ્પલાઇન. આજથી 200 વર્ષ પૂર્વેની આ વાત છે. વડોદરા શહેરના ઈચ્છાબાઈ શ્રીહરિના અનન્ય આશ્રિત. લગ્ન થયા બાદ થોડા જ સમયમાં પતિદેવ ધામમાં ગયા. શ્રીહરિના ગૂઢ રંગથી રંગાયેલા ઈચ્છાબાઈની સમજણ હિમાલય જેવી અડગ હતી. તેથી શોકના બદલે અંતરમાં ગુંજ્યા કરતું, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ઘનશ્યામ. તેઓ પોતાનું શેષ જીવન પોતાના મોટા બહેન ધીરજબાના ઘરે વિતાવવા લાગ્યા. આ બંને બહેનો સાદગીમય, નિયમધર્મયુક્ત, સાત્વિક અને પવિત્ર બની તપસ્વી જીવન જીવતા. એક વખત સમાચાર આવ્યા કે તમારા ભાઈ આત્મારામભાઈ અતિ બીમાર છે અને તે તમને યાદ કરે છે, માટે તમે બંને બહેનો તેને મળવા બોરસદ આવો. આ સમાચાર મળવાથી તેઓ ગામના એક જાણીતા ગાડાવાળાનું ગાડું ભાડે કરીને બોરસદ જવા નીકળ્યા. સવારમાં નીકળેલું આ ગાડું બપોરના 3-1 વાગે બોરસદ સીમની નજીક નદી કિનારે પહોંચ્યું. અહીં ગાડાવાળાએ ગાડો ઊભું રાખી બંને બહેનોને કહ્યું, તમે અહીં જળપાન કરી થોડી વાર વિશ્રાંતિ કરો. હું બળદને પાણી પીવડાવી બહિર્ભૂમિ જઈ આવું. હવે બોરસદ બહુ દૂર નથી એમ કહીને ગાડાવાળાએ નદીના પટમાં ગાડું છોડ્યું.
બળદને પાણી પાઈ પોતે બહિર્ભૂમિ જવા માટે જંગલમાં ગયા. બંને બહેનો ગાડામાંથી ઉતરી જળપાન કરી વિશ્રાંતિ લેવા નદી કાંઠે બેઠા. એ સમયમાં વડોદરાના અધિકારી મુકુંદરાય તેમના સિપાહીઓ સાથે ઘોડે સવાર થઈ ત્યાંથી પસાર થતા હતા. બંને બહેનોના રૂપ જોઈ તેમની દાનત બગડી. પોતાના બંને સિપાહીઓ સાથે મુકુંદરાય સ્નાન કરવાનો દોડ કરી નદીના પાણીમાં તરતા તરતા આ બંને બહેનો તરફ આવવા લાગ્યા. બુદ્ધિવાળા મુકુંદરાયની શારીરિક ચેષ્ટાઓથી બંને બહેનો ભય પામ્યા અને આ પરિસ્થિતિ પામી ગયા. આ ગાડા ખેડૂત છે નહીં, આ ત્રણેયની બુદ્ધિ બગડી છે, આપણે તો અબળા છીએ, માટે મહારાજને પ્રાર્થના કરીએ. તેના સિવાય બીજો કોઈ ઉગરવાનો વારો નથી. બંને બહેનોએ અંતરના ઊંડાણથી ખરા ભાવથી શ્રીહરિને પ્રાર્થના શરૂ કરી. હે મહારાજ, આ દુષ્ટજનોથી બચાવનાર આપ સિવાય અહીં કોઈ નથી. આપ દયા કરો તો જ અમે બચી શકીશું. અમે આપની દીકરીઓ છીએ. આપ અમારા રક્ષણહાર બનો દયાળુ, વારે આવો. આમ કગરીને સાચા ભાવે ખૂબ પ્રાર્થના કરી. શ્રી હરિએ તેઓની પ્રાર્થના સાંભળી. તે સમયે નદીમાં રહેલા મગરે મુકુંદરાયનો પગ પકડ્યો અને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. મગરની પકડથી છુટકારો પામવા તેમણે સિપાહીને બૂમ પાડી. એક સિપાહી મુકુંદરાયને બચાવવા પાણીમાં પડ્યો. મગરથી બચવા મુકુંદરાયે સિપાહીને બાદ ભરી લીધી. સિપાહીને તરતા આવડતું હતું, પણ આ ઘટનાથી ભયભીત બનેલો સિપાહી પોતે ડૂબવા માંડ્યો. અંતે બંનેને મગર ઊંડા પાણીના ધરામાં ખેંચી ગયો. થોડી ક્ષણોમાં તો એ ધરાનું પાણી લાલ ઘૂમ થઈ ગયું. આ પ્રસંગથી બીજો સિપાહી ભય પામી ભાગી ગયો. આમ શ્રી હરિને ખરા ભાવથી પ્રાર્થના કરનાર બંને બહેનોનું રક્ષણ શ્રી હરિએ મગર દ્વારા કર્યું. એ સમયે ગાડાખેડુ આવ્યો ત્યારે બંને બહેનોએ વિસ્તારીને વાત કરી કહ્યું, ભાઈ, હવે તમે જલ્દી ગાડું તૈયાર કરો. આપણે સૂર્યાસ્ત પહેલાં બોરસદ પહોંચી જઈએ તો સારું. ગાડામાં બેઠા પછી બંને બહેનોને શ્રી હરિએ દિવ્ય રૂપે દર્શન આપી કહ્યું, તમે અમને ખરા ભાવથી પ્રાર્થના કરી એટલે અમે તમારી રક્ષામાં આવી ગયા છીએ. હવે તમે કોઈ ભય રાખશો નહીં, નિર્ભય રીતે બોરસદ પહોંચી જશો. જોઈને નમનભાઈ, જીવનમાં ક્યાંય આપત્તિ આવે તો ઇમરજન્સી હેલ્પલાઇન સમી પ્રાર્થના જો હૃદયપૂર્વક થાય તો મહારાજ જરૂર આપણને ઉગારી લે. માટે હતાશ નિરાશ ન થાવ, પ્રાર્થના કરો. વિવેકભાઈ, દેહ સાજો માંદો હોય એમાં પ્રાર્થનાથી ફેર પડે? હા નમનભાઈ, પ્રાર્થનાથી શું ન થાય? અરે, પ્રાર્થના દ્વારા કગરવાથી તો ભલભલા મહારોગ મટી જાય છે. ચાલો હજુ આગળ જોઈએ. દ્રશ્ય 6. માસ્ટર મેડિસિન. મોટા મોટા સર્જન ડૉક્ટર પણ જ્યારે હાર પામી જાય ત્યારે સર્જન હારની પ્રાર્થના જ તાળતી હોય છે. ડૉક્ટર દવા આપી શકે છે, પરંતુ પ્રાર્થના કરવાથી દવામાં જ્યારે પ્રભુની દુઆ પડે ત્યારે દુઃખ ટળે છે. પ્રાર્થનાથી રોગ ટાળવા માટે ઈસવીસન 1988માં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાડોલ્ફ બાયર્ડે એક પ્રયોગ કરેલો, જેનો અહેવાલ પ્રાર્થનાનું મૂલ્ય દર્શાવે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલના હૃદયરોગ વિભાગના 393 દર્દીઓની માહિતી એક કોમ્પ્યુટરમાં સંગ્રહવામાં આવી, જેમાં 2 વિભાગ પાડ્યા. એક વિભાગના દર્દીઓ માટે કેટલાક યુવકો વડીલો ભેગા મળી પ્રાર્થના કરી. બીજા વિભાગના દર્દીઓને ન તો કોઈ યાદ કરે કે ન તેમના માટે પ્રાર્થના કરે. પ્રાર્થના કરનારા લોકોને દર્દીનું ફક્ત નામ અને તેના દર્દની ટૂંકી માહિતી આપવામાં આવી. આ ઉપરાંત જે તે દર્દીને પણ હોસ્પિટલમાંથી રજા ન મળે ત્યાં સુધી પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું. 10 મહિના બાદ આ અભ્યાસનું તારણ એવું આવ્યું કે જે વિભાગના દર્દી પોતે પ્રાર્થના કરતા હતા અને જેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમને બીજા વિભાગના દર્દીઓ કરતાં 5 ગણી ઓછી દવાની જરૂર પડી. હૃદયરોગના હુમલા વખતે થતી પીડા 21 ગણી ઓછી થઈ. અભ્યાસના આ તારણો પછી મેડિકલ ટ્રીટમેન્ટના સંપૂર્ણ સમર્થક અને પ્રાર્થનાની સારવાર સામે વિરોધ ઉઠાવતા
ડૉક્ટર વિલિયમ નોલેને પણ પ્રાર્થનાની કદર કરતાં લખ્યું કે આપણે સૌ ડૉક્ટરોએ આપણા પ્રિસ્ક્રિપ્શનમાં દિવસમાં 3 વાર પ્રાર્થના કરવી એમ લખવું જોઈએ. ઈસનપુર વિસ્તારના એક ગુણબુદ્ધિવાળા નવા સત્સંગી મહિલા હરિભક્ત કેતકીબેન રાકેશભાઈ ઠક્કરના જીવનમાં આવું જ કંઈક બનેલું. તારીખ 1/10/2022ના રોજ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો. શ્વાસ રૂંધાવા લાગ્યો. એમની 18 વર્ષની દીકરી તેમને જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ ગઈ. ડૉક્ટરની સલાહ મુજબ આઈસીયુમાં દાખલ કર્યા. રિપોર્ટ કરતાં નિદાન આવ્યું કે હેવી ન્યુમોનિયા છે, જેથી ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. બીપી તથા ડાયાબિટીસનું પ્રમાણ પણ વધુ છે. છાતીમાં થતા ભયંકર દુખાવાને લીધે તેઓને સતત ભય સતાવતો કે આવતીકાલનો ઉગતો સૂરજ હું જોઈ શકીશ કે નહીં. ડૉક્ટરો પણ છૂટી પડ્યા હતા. કોઈ બચવાની શક્યતા ન હતી. આ સમયે કેતકીબેને પોતાની દીકરીને મોબાઈલમાં SMVSની જે 3 પ્રાર્થનાઓ ડાઉનલોડ કરાવી હતી તે સાંભળવા મોબાઈલ મોકલી આપવા કહ્યું. આઈસીયુમાં સેવા બજાવતા સિસ્ટરોએ કહ્યું, અહીં મોબાઈલ ન લાવી શકાય, પરંતુ કેતકીબેનની અતિશય વિનંતીથી મોબાઈલ આઈસીયુ વોર્ડમાં લાવવાની મંજૂરી આપી. તેઓ ઇયરફોન લગાવી જ્યાં સુધી મોબાઈલમાંથી ચાર્જિંગ ખલાસ ન થાય ત્યાં સુધી સતત આ 3 પ્રાર્થના સાંભળતા. પ્રાર્થના 1, સંકલ્પ પ્રાર્થના. હો પ્રાણ પ્યારા શ્રીજી, આ સંકલ્પમાં બળ આપજો. પ્રાર્થના 2, હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ પદ 1. અને પ્રાર્થના 3, હો શ્રીજી તમારું પ્રગટપણું અંતર્યામીપણું અખંડ રહો. જેમ જેમ પ્રાર્થના થતી ગઈ તેમ તેમ તેમનામાં હિંમત, ધીરજ, બળ, શ્રદ્ધા વધતા ગયા. આંતર શાંતિ અનુભવાતી ગઈ. દર્દમાં રાહત મળતી ગઈ. તારીખ 25/10/2022ના રોજ તેમનું સ્વાસ્થ્ય બરાબર થતાં હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. ત્યારબાદ 2 દિવસ પછી તેઓ યુવતી સભામાં આવ્યા ત્યારે તેમણે પોતાના સ્વાસ્થ્ય વિશે કહ્યું કે મારા આ દિવસો જે પાછા આવ્યા છે તેનું કારણ પ્રાર્થના છે. મને રોજ રાત પડે ને સતત ભય લાગતો કે કાલનો સૂરજ હું જોઈ શકીશ કે નહીં, પરંતુ પ્રાર્થનાથી મારો નવો જન્મ થયો છે અને આજે હું તમારી સમક્ષ વાત કરી શકું છું. આવી રીતે પ્રાર્થનાથી અનેકના દેહના રોગ ટળ્યા છે અને આજે ટળે છે. જોયું નમનભાઈ, પ્રાર્થનાથી દેહના રોગ ટળી જાય એના વાસ્તવિક ઉદાહરણ છે આ. વિવેકભાઈ, મનમાં હૃદયપૂર્વક થતી પ્રાર્થના દેહના અને મનના 2 રોગ મટાડે એ ખરેખર આશ્ચર્ય અને ચમત્કાર જેવું છે. નમનભાઈ, પ્રાર્થનામાં તો અશક્યને શક્ય કરવાનો ચમત્કાર સહેજે રહેલો છે. લૌકિક બુદ્ધિમાં પણ ન કલ્પી શકાય એવા ચમત્કાર પ્રાર્થનાથી સર્જાય છે. તે વિશે આગળ જોઈએ. દ્રશ્ય 7, સર્જે ચમત્કાર. પ્રાર્થના એટલે ચમત્કાર સર્જનાર જાદુઈ ચિરાગ, જે અશક્યને શક્ય બનાવી દે છે. ડૉક્ટર માર્કને એક મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા સારું તેઓના શહેરથી અન્ય શહેર ખાતે જવાનું હતું. તેમાં તેઓને નવા મેડિકલ રિસર્ચ માટે પુરસ્કૃત કરવાના હતા, જેનો તેઓને આનંદ હતો. તેઓની પ્રસિદ્ધિ એટલી બધી હતી કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટેભાગે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા. સંમેલનમાં પહોંચવા માટે 2-3 કલાકનો સમય બાકી હતો, એટલે તેઓએ પોતાના હેલિકોપ્ટરના પાયલટને બોલાવ્યો અને કહ્યું, હેલિકોપ્ટર તૈયાર કરો. મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા બીજા શહેરમાં જવાનું છે. પાયલટે કહ્યું કે સાહેબ, આજે તમે હેલિકોપ્ટરથી નહીં જઈ શકો, કારણ કે તેમાં કોઈ તકનીકી ખરાબીના લીધે ચાલુ થતું નથી. આથી તેઓએ પોતાના ગાડીના ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું, આપણે કોન્ફરન્સમાં ભાગ લેવા આ શહેરમાં જવાનું છે, તો કેટલા સમયમાં પહોંચી શકીએ? ડ્રાઈવરે જવાબ આપ્યો, સાહેબ, ઓછામાં ઓછા 3 કલાક થશે. સંમેલનમાં પહોંચવું જરૂરી હતું, તેથી તેઓએ તેમના ડ્રાઈવરને પૂછ્યું, આનાથી જલ્દી પહોંચવાનો કોઈ રસ્તો હોય તો જોઈને કહો. ડ્રાઈવરે મેપમાં ચેક કરી
સાહેબને કહ્યું, એક રસ્તો છે જે આપણા વિસ્તારની બાજુમાં આવેલા જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય એમ લાગે છે, પણ આ રસ્તો જોખમી છે અને વળી જંગલમાંથી પસાર થાય છે. જો આ માર્ગે જઈએ તો કોન્ફરન્સમાં સમયે પહોંચી શકાય. ડૉક્ટર માર્કને કોન્ફરન્સમાં પહોંચવું જરૂરી હતું, એટલે તેઓએ ડ્રાઈવરને કહ્યું કે આપણે જંગલના માર્ગે થઈને કોન્ફરન્સમાં જઈશું, તમે ગાડી તૈયાર કરો. ડ્રાઈવર અને ડૉક્ટર માર્ક મોબાઈલમાં ઇન્ટરનેટ મારફતે દેખાતા માર્ગે આગળ વધ્યા. 1.5 કલાક સુધી સફર કરી તો એ રસ્તે કોન્ફરન્સના સ્થળ તરફ યોગ્ય રીતે લઈ જઈ રહ્યો હતો ને આગળ હાઈવે માર્ગે તે રસ્તો ક્રોસ થતો હોવાથી અડધો કલાકમાં ત્યાં પહોંચી જવાય તેમ હતું. એટલે ડૉક્ટર માર્કને હાશ થઈ. થોડાક આગળ વધ્યા, પરંતુ જંગલની ગાઢતા ખૂબ હોવાથી મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન જતું રહ્યું. તેઓ તો સંપૂર્ણ મોબાઈલમાં દેખાતા જીપીએસ અને ઇન્ટરનેટ ઉપર આધારિત હતા. તેઓ જે માર્ગે જતા હતા તે માર્ગે આગળ વધ્યા. 10-15 મિનિટ થઈ પણ આગળ હાઈવે માર્ગ મળે જ નહીં. તેઓ એ જ માર્ગે આગળ વધતા જતા હતા, પણ અડધો કલાકની જગ્યાએ 2 કલાક સુધી રસ્તો શોધ્યો, પણ મળે જ નહીં. આખરે કંટાળીને તેઓએ ઉદાસ થઈએ પોતાના ડ્રાઈવરને કહ્યું, ભાઈ હવે ગાડી પાછી વાળી લે. કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ હશે અને પૂરી પણ થવા આવી હશે, માટે આપણે ત્યાં પહોંચી શકીએ તેમ નથી. જેથી જે માર્ગે આવ્યા હતા તે માર્ગે પાછા ઘરે જતા રહીએ. ડ્રાઈવરે ગાડી પાછી વાળી. જે માર્ગેથી આવ્યા હતા એ માર્ગે પાછી જવા દીધી. 1-2-4 કલાક સુધી ગાડી એ જ માર્ગે આગળ જવા દીધી, પણ ઘર તરફનો રસ્તો જ નહોતો મળતો. કેવી ભગવાનની લીલા કહેવાય કે જે માણસ કોઈ દર્દીની સારવાર નહીં પણ ખાલી હાથ પકડવો હોય તો પણ માતબર રકમ લેતો, એ આડે જંગલમાં આમ તેમ ભટકતો હતો. આખરે કંટાળીને તેમણે ડ્રાઈવરને કહ્યું કે ભાઈ હવે આપણે થાક્યા છીએ, સવારથી કંઈ જમ્યા નથી અને કોન્ફરન્સમાં પણ જઈ શકાયું નથી, તો એક કામ કરીએ, આજુબાજુમાં કંઈક જમવાનું મળે તો જમીએ, બહુ ભૂખ લાગી છે. રસ્તો જમ્યા પછી શોધીશું, પહેલાં જમવાનું શોધીએ. ડૉક્ટર માર્ક અને ડ્રાઈવર જમવાનું શોધવા લાગ્યા. એટલામાં તેમને દૂર એક ઝૂંપડી દેખાઈ. તેમણે ડ્રાઈવરને કહ્યું કે ત્યાં જઈને કોઈ રહેતું હોય તો પૂછી આવ કે થોડું જમવાનું મળશે. ડ્રાઈવરે ત્યાં જઈ તપાસ કરી તો એક કઠિયારા ભાઈ રહેતા હતા. તેમને મળ્યા અને વિનંતી કરી, ભાઈ અમે સવારના નીકળ્યા છીએ અને રસ્તો ભૂલી ગયા છીએ, ભૂખ લાગી છે, તો થોડું જમવાની વ્યવસ્થા કરી આપો તો સારું. કઠિયારા ભાઈએ પોતાની પત્નીને બોલાવીને જમવાનું બનાવવાનું કહ્યું. જમવાનું તૈયાર થયું. ડીશ તૈયાર હતી એટલે એક બાજુ ડૉક્ટર માર્ક અને જોડે પેલા કઠિયારા ભાઈ બેઠા હતા. જમવાનું પીરસવામાં આવ્યું. ડૉક્ટર માર્કને એટલી બધી ભૂખ લાગી હતી કે ઝડપભેર જમવા માટે કોળીઓ પોતાના હાથમાં લીધો અને તેમની નજર પેલા કઠિયારા ભાઈ પર પડી. કઠિયારા ભાઈ બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. આ જોઈ ડૉક્ટર માર્કને થોડું હાસ્યાસ્પદ લાગ્યું. તેમણે પેલા કઠિયારા ભાઈને પૂછ્યું કે ભાઈ તમને કોઈ તકલીફ છે? તે તો ભગવાનને પ્રાર્થના કરે છે અને તારી પ્રાર્થના એ સાંભળશે ખરા? કઠિયારા ભાઈએ જવાબ આપ્યો કે ના, કંઈ તકલીફ નથી, આ તો મારો રોજનો નિયમ છે. વધારે ભણેલા કે બુદ્ધિશાળીને પ્રાર્થનામાં ઘેર ન બેસે, એટલે પોતાના બંને લીધે કાઠિયારા ભાઈની મૂંઝવણ જાણવા માટે અધીરા બનેલા ડૉક્ટર માર્કથી રહેવાયું નહીં. એમણે ફરી પૂછ્યું, ભાઈ તને જે તકલીફ હોય મને કહે, વાંધો નહીં. ડૉક્ટર સાહેબે ખૂબ આગ્રહ કર્યો એટલે પેલાએ કહ્યું કે મારો એક દીકરો છે, તેને કેન્સરની બીમારી છે. અમે આજુબાજુના શહેરમાં તેના ઈલાજ માટે ગયા હતા, પણ કોઈ આનો ઈલાજ કરી શકે તેમ નથી. અમે તેમને કહ્યું ઓપરેશન કરવું પડે તો કરો, તમારી જે ફી થશે તે અમે થોડી થોડી કરીને આપી દઈશું, પણ કોઈ ડૉક્ટર આનો ઈલાજ કરવા તૈયાર નથી અને કહે છે આનો ઈલાજ એક જ ડૉક્ટર કરી શકે છે. કયા ડૉક્ટર? ડૉક્ટર માર્કે કુતૂહલતાપૂર્વક પૂછ્યું. અહીંથી દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે સફળતાપૂર્વક કેન્સરની સારવાર કરી શકે છે.
એમ કહી કઠેરા ભાઈએ પોતાના દીકરાની ફાઇલ ખોલી અને કહ્યું, ભાઈ, એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર માર્ક. એ આ શહેરમાં રહે છે, પરંતુ તેમની ફી આપી શકાય એટલા પૈસા મારી પાસે નથી. માટે ઘરે અમારાથી થાય એટલી સેવા કરીએ છીએ. મારી બીજી કોઈ તકલીફ નથી. બસ આ દીકરા માટે રોજ જમતા પહેલાં પ્રાર્થના કરું છું કે હે ભગવાન, આ દીકરો તમે આપ્યો છે, ને જીવાડવો કે ન જીવાડવો એ તમારા જ હાથમાં છે. મને વિશ્વાસ છે કે ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે. ડૉક્ટર માર્કના હાથમાંથી કોળિયો નીચે પડી ગયો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમને રડતા રડતા કઠિયારાભાઈને કહ્યું, ભાઈ, ખરેખર ભગવાન ખૂબ દયાળુ છે. તમે જે ડૉક્ટરની વાત કરો છો એ ડૉક્ટર માર્કને જ તમારી સામે લાવીને ઊભો કરી દીધો. ભાઈ, હું જ ડૉક્ટર માર્ક છું. હું વિના મૂલ્યે તમારા દીકરાનું ઓપરેશન કરીશ. એમ કહી પોતે ઊભા થઈ દીકરાનો હાથ પકડી કહ્યું, ભાઈ, આને અમારી ગાડીમાં બેસાડી દો. આનો ઈલાજ થઈ જશે. રસ્તે જતા ડૉક્ટર માર્ક મનોમન ભગવાનને વંદે છે કે વાહ દયાળુ, ખરેખર તું ભગવાન છે. હેલિકોપ્ટરમાં તકનીકી ખરાબી ઊભી કરવી, જંગલનો રસ્તો ભૂલી જવો, આમ તેમ ભટકવું, તે કંઈ આમ જ નથી બન્યું. તારે આ કઠિયારાભાઈની પ્રાર્થનાનો જવાબ આપવો હતો, તેથી જ આ બધું બન્યું. ફરીથી ડૉક્ટર માર્કની આંખમાં આંસુ સાથે એ શબ્દો મનમાં બોલી રહ્યા, ચમત્કાર, પ્રાર્થના સર્જે છે ચમત્કાર. ખરેખર વિવેકભાઈ, પ્રાર્થના તો ચમત્કારિક જડીબૂટી સમાન છે. ખરેખર આ પ્રાર્થના તો સબ રોગ કી એક દવા છે. આજ સુધી મેં પ્રાર્થના શબ્દ વિશે સાંભળ્યું હતું. આજે તેની અજબ તાકાત પણ જાણી લીધી. હવે હું પણ આ ગોળી લઈશ. નમનભાઈ, પ્રાર્થનાની કેટલીક પૂર્વ શરતો ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમજાવી છે. જો એ શરતોનું પાલન કરીએ તો આપણી પ્રાર્થના જરૂર મહારાજ સાંભળે જ. શું કરવાથી પ્રાર્થના ફળે તે આપણે આગળ જોઈએ. વિવેકભાઈ, પ્રાર્થના ફળે એટલે શું? પ્રાર્થનાની કેટલીક પૂર્વ શરતો ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમજાવી છે. જો એ શરતોનું પાલન કરીએ તો આપણી પ્રાર્થના જરૂર મહારાજ સાંભળે જ. શું કરવાથી પ્રાર્થના ફળે તે આપણે અત્રે જોઈએ. શરત 1, વિશ્વાસપૂર્વક થાય તો. ટ્રસ્ટ, ભરોસા, વિશ્વાસ. જો દર્દી ડૉક્ટરની દવા કે ઓપરેશન પર વિશ્વાસ ન મૂકે તો સાજા ન થવાય. જો મુસાફર વાહન ચાલક પર વિશ્વાસ ન મૂકે તો મુકામ પર ન પહોંચે. જો ગ્રાહક વેપારીની વસ્તુ પર વિશ્વાસ ન મૂકે તો સોદો પાર ન પડે. એમ પ્રભુ મારી પ્રાર્થના જરૂર સાંભળે જ છે એવા વિશ્વાસપૂર્વક ભક્ત પ્રાર્થના ન કરે તો પ્રાર્થના ફળતી નથી. પ્રભુને કરેલી પ્રાર્થના પર અચળ વિશ્વાસ અને પ્રાર્થના ફળે ત્યાં સુધીની શ્રદ્ધા એ પ્રાર્થનાની પૂર્વ શરત છે. પ્રભુ મારી પ્રાર્થના જરૂર સાંભળે જ છે એવો જેટલો વિશ્વાસ વધુ એટલું પ્રાર્થનાનું ફળ વહેલું મળે. અથવા પ્રભુ યાન કે પ્રકારે જરૂર પ્રાર્થનાનો જવાબ આપે જ. અરે, અમુક સંજોગોમાં તો પ્રાર્થનાનો જવાબ પ્રાર્થના કર્યા પૂર્વે પણ પ્રભુ મોકલી દે. અત્યંત પછાત અને અંતરિયાળ વિસ્તારમાં એક ધાર્મિક સ્થાન હતું. વર્ષોથી આ ધાર્મિક સંસ્થા શાળા, અનાથ આશ્રમ ચલાવે. આ વિસ્તારમાં માઇલો સુધી ફક્ત જંગલ જ પથરાયેલું હતું. વચ્ચે ક્યાંક છૂટાછવાયા ઝૂંપડા હતા. તેમાં રહેતા ગરીબ લોકોને મદદરૂપ થવા સંસ્થાએ નાનું દવાખાનું ઊભું કરેલું. એક સાંજે દવાખાનાના ડૉક્ટરોએ બધા જ પ્રયત્નો કરવા છતાં એક ગરીબ સ્ત્રી પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી. અધૂરા મહિને જન્મેલું બાળક અત્યંત નાજુક અને ખૂબ ઓછા વજનવાળું હતું. તેને જીવાડવા ઇન્ક્યુબેટરની કહેતા કૃત્રિમ ગરમી આપતી કાચની પેટીની જરૂર પડે, જે ત્યાં ન હતું. તેથી બાળકને બચાવવું એક પડકારરૂપ હતું. તેમાંય તે સ્ત્રી 2 વર્ષની એક દીકરી પણ પાછળ છોડતી ગઈ હતી. મા વગરની એ દીકરીને સાચવવી ઘણી અઘરી હતી.
કાતિલ ઠંડીના દિવસો હતા. બાળકને બચાવવા એક પરિચારિકાને ઉપાય સૂઝ્યો કે ગરમ પાણી ભરેલી રબરની 2 કોથળીઓ જો બાળકની આસપાસ ગોઠવી દેવામાં આવે તો બાળકને જોઈતી ગરમી મળી જાય. એમણે તરત જ માળિયામાંથી રબરની કોથળીઓ કઢાવી, પરંતુ વર્ષોથી પડી રહેલી રબરની કોથળીમાં કાણા પડી ગયેલા. તે જોઈ બધા નિરાશ થઈ ગયા. એ બાળકને બચાવવાના છેલ્લા ઉપાય તરીકે ઝૂંપડીમાં તાપણું કરી સલામત અંતરે બાળકને સુવડાવી એક વ્યક્તિ આખી રાત જાગતી બેઠી. આ રીતે માંડ માંડ એક રાત પસાર થઈ. સવારથી સૂર્યપ્રકાશના લીધે બાળકની તબિયત સહેજ સુધરી, પરંતુ બીજી રાત્રે શું કરવું તે બહુ મોટો પ્રશ્ન હતો. સંસ્થાના નિયમ પ્રમાણે સવારે તમામ સાધુ મહાત્માઓ, સ્ટાફ સભ્યો તથા બાળકો પ્રાર્થના માટે એકઠા થતા. આજે મુખ્ય સંતે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક માટે પ્રાર્થના કરવા બધાને કહ્યું. અચાનક 10 વર્ષનો એક અનાથ બાળક મૃદુ ઊભો થયો અને તેણે બધા વચ્ચે પ્રાર્થના કરવા માટે મુખ્ય સંતની પરવાનગી માગી. પરવાનગી મળતા જ મૃદુએ બધા વચ્ચે આવી 2 હાથ જોડી પ્રાર્થના કરવાની શરૂ કરી કે હે ભગવાન, અમને આ બાળકની ખૂબ દયા આવે છે. આ મારા નાનકડા ભાઈને જીવાડવા તો અમને ગરમ પાણીની કોથળી મોકલી આપને. આ અમારો નાનકો ભાઈ જીવી જશે તો અમે તારો ખૂબ આભાર માનીશું. અને હા, એ કાલ સુધી જીવતો ન રહે તો માટે હે પ્રભુ, તું આજે સાંજે જ મોકલી આપજે હો. અને એની બહેન માટે ઢીંગલી પણ પ્રભુ. અમને બધાને તારા પર વિશ્વાસ છે કે તો જરૂર મોકલી આપીશ. આટલું કહી મૃદુ બેસી ગયો, પરંતુ આ બાળકની પ્રાર્થનાથી હર કોઈની આંખો સજળ થઈ ગઈ. બધાને ખબર હતી કે આ એવો અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં 101 માઇલ સુધી તો કોઈ પ્રોવિઝન સ્ટોર પણ ન હતો. તો ગરમ પાણીની કોથળી મળવી એ કેટલું અશક્ય હતું. પરંતુ આ બાળકની અદ્ભુત શ્રદ્ધા જોઈને બધા દ્રવી ગયા. બધાની આંખમાં આંસુ આવી ગયા. સાંજે 4 વાગ્યાની આસપાસ એક પાર્સલ વાન આવી. ત્યાંના રહેવાસીઓને નવાઈ લાગી, કારણ કે છેલ્લા ઘણા સમયથી આવું ક્યારેય બન્યું ન હતું. પાર્સલ વાનમાંથી 15 કિલોનું તોતિંગ પાર્સલ આવ્યું. એ સમાચારથી જ બધા ત્યાં ભેગા થઈ ગયા. મૃદુ સૌની આગળ આવીને ઊભો રહી ગયો. મુખ્ય સંતે પાર્સલ ખોલ્યું. એમાં નવા સ્વેટરો, મફલર, શાલ, મેડિકલનો સામાન તથા દવાઓ હતી. બસ એની નીચે ઘાસ હતું. બધાના ચહેરા પર નિરાશ છવાઈ ગઈ. એક મૃદુ અડગ અને શાંતિથી ઊભો હતો. એ બોલ્યો, તમે હજુ અંદર જુઓ. મહાત્માએ આશ્ચર્યવત નીચે રહેલું ઘાસ ફંફોસ્યું. ત્યાં ઉપસ્થિત સૌના આશ્ચર્ય વચ્ચે ઘાસ નીચેથી નવી નક્કોર રબરની 2 હોટ વોટર બોટલ કહેતા ગરમ પાણીની કોથળી નીકળી. પેલા બાળકની જિંદગીને હવે કંઈ નહીં થાય એવી ખાતરી થતાં સૌ રાજી થયા. સંત મહાત્મા બોક્સ બંધ કરવા જતા હતા ત્યાં જ મૃદુ ફરી બોલ્યો, જુઓ, જરા ઊંડે જુઓ તો. આપણે ભગવાનને એક ઢીંગલી મોકલવાનું કહ્યું હતું, એટલે એ પણ હોવી જ જોઈએ. બોક્સ પરના પાટિયા ફરીથી બહાર કાઢી સંતે અંદર જોયું તો સૌથી નીચે એક સરસ મજાની ઢીંગલી હતી. મૃદુ નાચી ઉઠ્યો અને ઢીંગલી લઈને દોડતો પેલી બાળકીને આપી આવ્યો. સંત મહાત્મા અવાચક બનીને એને જતો જોઈ રહ્યા. થોડી વાર પછી એમનું ધ્યાન એ બોક્સની રવાના થયાની તારીખ પર ગયું. બરાબર 6 મહિના પહેલાં એ બોક્સ વહાણમાં અમેરિકાના કોઈ શહેરમાંથી ચડાવવામાં આવ્યો હતો. જાણે કે મૃદુની આજની પ્રાર્થનાનો જવાબ ભગવાને 6 મહિના પહેલાં આપી દીધો ન હોય. ભગવાન કહે છે કે ઇફ યુ ટ્રસ્ટ મી, ડેફિનેટલી યુ વિલ ગેટ યોર આન્સર બિફોર યુ અટર અ સિંગલ વર્ડ. અર્થાત તમે મને પ્રાર્થના કરો તે પહેલાં હું તમને જવાબ આપી દઉં છું, પરંતુ તમને મારા પર વિશ્વાસ હોય તો. શરત 2. પ્રગટ ભાવે થાય તો. પૃથ્વી ઉપર હવા ક્યાં ન હોય? અત્ર
તત્ર સર્વત્ર વ્યાપક છે. હવા તો પંચભૂતોમાંનું એક તત્વ છે, જ્યારે મહારાજ અને મોટા પુરુષ તો પ્રભાવનું દિવ્ય સ્વરૂપ છે. તો તેઓ ક્યાં ન હોય? મહારાજ અને મોટા પુરુષ સદાય પ્રગટ જ છે. જેટલા પ્રગટ ભાવે પ્રાર્થના કરીએ એટલી શીઘ્રતાથી મહારાજ અને મોટા પુરુષ આપણી પ્રાર્થના સાંભળે જ. માટે પ્રાર્થનામાં પ્રગટ ભાવ પ્રથમ સ્થાને કેળવાય તો જ પ્રાર્થના ફળે. કેનેડા યુવક મંડળના આદર્શ યુવક તેજસભાઈ પટેલના પરિવારની આ વાસ્તવિકતા પ્રાર્થના પ્રગટ ભાવથી જ ફળે તેવું શીખવે છે. ઈસવીસન 2018 પૂર્વે તેજસભાઈ સંપૂર્ણ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. રજોગુણી જીવન, કુસંગી મિત્રોનો સંગ, તેમની સાથે રહેવાનું, ખાવા પીવાનું. તેમના ધર્મપત્ની ગાયત્રીબેન સત્સંગના રંગે રંગાયેલા. તેઓ નિયમિત સત્સંગ સભામાં આવતા હતા. તેઓ નિરંતર તેજસભાઈ પણ સત્સંગમાં આવે તેવી મહારાજ અને મોટા પુરુષને પ્રાર્થના કરતા હતા. ઈસવીસન 2018માં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં અમેરિકા ચેરહિલ ખાતે 7 દિવસીય યુવા શિબિરનું આયોજન થયું હતું. ધર્મપત્નીના આગ્રહથી તેઓ શિબિરમાં ગયા. ગુરુજીના 7 દિવસના નિકટ સાનિધ્યથી તેજસભાઈના જીવનમાં પસ્તાવાનું ઝરણું ફૂટ્યું. ગુરુજીના સંકલ્પો ક્યાં અને મારું જીવન ક્યાં? આવા ગુરુજી મળ્યા છતાં હું શું કરું છું? આ વિચારે પાછા વળ્યા. એ વખતે તેમને ગુરુજી સાથે અંગત બેઠકનો લાભ મળ્યો. તેઓએ પોતાની ભૂલનો એકરાર કરી માફી માંગી અને જીવન પરિવર્તન થાય તે માટે કૃપા કરવા ખૂબ પ્રાર્થના કરી. હૃદયપૂર્વકની પ્રાર્થનાથી ગુરુજી રાજી થયા અને ધીરે ધીરે જીવન બદલાવા માંડ્યું. ઈસવીસન 2019-20માં તેઓ આદર્શ પ્રોજેક્ટમાં જોડાઈ ગયા. કોરોના કાળ દરમિયાન તેજસભાઈના ધર્મપત્ની ગુરુજીના ઓનલાઈન સત્સંગનો લાભ લઈ ખૂબ બળિયા થયા. ઈસવીસન 2021માં ઓનલાઈન એવાયપી કેમ્પમાં ગુરુજીએ સૌને મૂર્તિ સુખના માર્ગે આગળ વધવા માટે ખૂબ બળ આપ્યું હતું. અને આપણો જન્મ શા માટે છે તે જીવન ધ્યેયની વિશેષ સ્વચ્છતા કરાવી હતી. ત્યારથી તેમને ગુરુજીના સંકલ્પમાં ભળવાની તમન્ના જાગી. પરંતુ કેટલાક સામાજિક પારિવારિક પ્રશ્નો હતા, તેથી તેઓ પોતાના મનની વાત કોઈને કહી શકતા નહોતા. અંદર દ્વિધા અનુભવતા, અંદરથી ખૂબ દુઃખ લાગતું. તેમણે ગુરુજીના લાભમાં સાંભળ્યું કે મહારાજ અને મોટા સદા પ્રગટ છે, આપણી પ્રાર્થના જરૂર સાંભળે જ. ઈસવીસન 2021માં ઓગસ્ટ માસમાં ગાયત્રીબેને જોબ પર રિસેસના સમયમાં મહારાજ અને ગુરુજીની મૂર્તિ આગળ હૃદયપૂર્વક કગરીએ પ્રાર્થના કરી. ખૂબ રડીને કગરીને પોતાની વ્યથા, અંતરની અભિલાષા પ્રાર્થના રૂપે ડાયરીમાં લખી. પ્રાર્થના લખતી વખતે જ તેમને અંદરથી વિશ્વાસ હતો કે ગુરુજી જરૂર કૃપા કરશે જ. તેમણે ઘરે આવી ડાયરી પોતાના ખાનામાં મૂકી દીધી. ત્યારબાદ રોજ ગુરુજીને અંતરથી પ્રાર્થના કરતા કે મને મૂર્તિ સુખના માર્ગે આગળ વધારજો. ત્યારબાદ રોજ ગુરુજીને અંતરથી પ્રાર્થના કરતા કે મને મૂર્તિ સુખના માર્ગે આગળ વધારજો. બરાબર આ વાતને 1 વર્ષ પૂર્ણ થયું. ઈસવીસન 2022 ઓગસ્ટમાં ગુરુજી કેનેડા વિચરણ અર્થે પધાર્યા. તારીખ 13/8/2022ના રોજ તેજસભાઈ ટોરેન્ટો મંદિરે દર્શન કરવા ગયા. ગુરુજીએ સામે ચાલી તેજસભાઈને બોલાવ્યા અને તેમની સાથે અંગત બેઠક કરી. બેઠક દરમિયાન ગુરુજીએ તેજસભાઈને કેટલીક બાબતોની ભલામણ કરી કે બિનસત્સંગી મિત્રોના સંગથી છેટા રહેજો. મૂર્તિ સુખના માર્ગે આગળ વધવા માટે પ્રેમ મુક્ષુ બેચમાં જોડાવા તરફ આગળ વધજો. વિદેશના રજોગુણી વાતાવરણથી પાછા વળેલા રહેજો. આ ઉપરાંત તેમના અંગત જીવન બાબતે પણ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઘણું માર્ગદર્શન આપ્યું. અને છેલ્લે કહ્યું, તમારા ઘરના સભ્યની પ્રાર્થના મહારાજ સુધી પહોંચી ગઈ છે. તેજસભાઈએ ઘરે જઈ તેમના ધર્મપત્નીને ગુરુજીએ બેઠક દરમિયાન કરેલી વાત વિસ્તારથી કહી. ત્યારે તેઓ દોડતા પોતાના રૂમમાં ગયા અને ડાયરી ખોલી બરાબર 1 વર્ષ પહેલાં લખેલી પ્રાર્થના બતાવી. જે પ્રાર્થના આજ સુધી તેમણે કોઈને બતાવી પણ નહોતી. છતાં ગુરુજીને પ્રગટ ભાવે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરી હતી. તેથી અંતર્યામીપણે ગુરુજીએ
બેઠા શબ્દોમાં એ જ વાત તેજસભાઈને કરી હતી. ડાયરીમાં લખેલી પ્રાર્થના વાંચતા તેજસભાઈના નેત્રો હર્ષાશ્રુથી ઉભરાઈ ગયા. એ ખરેખર મોટા પુરુષને પ્રગટ ભાવે વિશ્વાસપૂર્વક કરેલી પ્રાર્થના જરૂર પડે, કારણ અંતર્યામી સ્વરૂપથી કંઈ અજાણ્યું ન હોય. જોઈને નમનભાઈ, આ કોઈ દંતકથા નથી. છેલ્લા ગુરુજીના વિદેશ વિચરણ દરમિયાન બનેલી સત્ય ઘટના છે. હા વિવેકભાઈ, ખરેખર ગુરુજી અંતર્યામીપણે આપણા બધાના અંતરનું જાણે જ છે. આ પ્રસંગ પરથી તો એમ થાય કે મહારાજ અને મોટા પુરુષ સદાય આપણા ઘરમાં પણ બિરાજે છે. પ્રગટ ભાવ કેળવીને પ્રાર્થના કરીએ તો એ હજારો ગાંવ દૂર બિરાજતા હોય છતાંય આપણી પ્રાર્થના સાંભળે જ છે. એમાંય જો ભૂખ્યા અને ગરજુ થઈને મહારાજને પ્રાર્થના કરવા મહારાજની વાહે પડી જઈએ તો મહારાજ જલ્દી પ્રાર્થના સાંભળે. તે કેવી રીતે? તો આગળ જઈએ. શરત 3. ગરજુ અને ભૂખ્યા થઈએ તો. પ્રાર્થના બોલવી અને પ્રાર્થના કરવી એમાં ઘણો તફાવત છે. પ્રાર્થના બોલવી એ નિયમ થયો અને પ્રાર્થના કરવી એ ગરજુપણાનું પ્રતીક થયું. પ્રાર્થના હંમેશા ગરજુ અને ભૂખ્યા થઈને કરવી, નીડી કહેતા જરૂરિયાતમંદ થઈને કરવી. જેટલું ગરજુપણું વિશેષ એટલી જ પ્રભુ જલ્દી પ્રાર્થના સાંભળે. ગરજુ થયા વિના દોષો ટાળવાની તત્પરતા ન જાગે. ગરજુ થયા વિના પોતાના દોષોનો એકરાર ન કરી શકાય. ગરજુ થયા વિના પ્રભુ આગળ ખોડો પાથરી કગરી ન શકાય. ગરજુપણું એ શરણાગતિનું પ્રતીક છે. આવા ભૂખ્યાને ગરજુ થઈ મહારાજ અને મોટા પુરુષને વારંવાર પ્રાર્થના થાય ત્યારે એ દયાળુ સ્વરૂપને આપણી પર દયા આવી જાય. આપણા દોષોને ચપટીમાં દૂર કરી આપણને વિશુદ્ધ પાત્ર બનાવી દે. સ્વામિનારાયણ ધામ સેન્ટરના આદર્શ પ્રોજેક્ટમાં એવાયપી બેચમાં જોડાયેલા એક સભ્યની આ વાત છે. તેઓને મોબાઈલનું એવું તો વ્યસન પડી ગયેલું કે સવારે ઉઠતા, પોતાની જોબ કરતા, એક્ટિવા ચલાવતા મોબાઈલ ચાલુ જ હોય. દિવસમાં 6 વખત વોટ્સએપ સ્ટેટસ બદલતા, ગંદી સાઇટો તથા ન જોવાના વિડીયો જોવાનું વ્યસન પડી ગયેલું. રાત્રે પૂરતી વખતે પણ મોબાઈલ તો બાજુમાં જ જોઈએ. પોતાના નિકટના સગાને દિવસમાં એકવાર ફોન કર્યા વગર ન ચાલે. જ્ઞાન સત્ર પૂર્વે ઓક્ટોબર 2022ની એવાયપી સભામાં ગુરુજીની પંચવર્તમાન પાડવા વિશેની સભા સાંભળી. તેમાં ગુરુજીનો અતિશય આગ્રહ સાંભળ્યો તથા સ્વમૂલ્યાંકન ફોર્મ ભર્યું. તેમાં સ્વજીવનની કસર ઓળખાઈ ગઈ. આ મોબાઈલની લતે ચડીને જ મારું બધું સાફ થઈ ગયું છે. મોબાઈલ છૂટશે તો જ મહારાજ અને ગુરુજી મારા પર રાજી થશે. ત્યાર પછી મોબાઈલનો દુરુપયોગ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો, પરંતુ સફળતા ન મળી. 1 મહિના બાદ જ્ઞાન સત્ર આવ્યું. જ્ઞાન સત્રના ચતુર્થ દિને પ્રાતઃ સેશનમાં વાલા ગુરુજીનો અવેરી વર્તમાન પાડવા પરનો અતિશય આગ્રહ તથા મોબાઈલના દુરુપયોગ પરત્વેની નારાજગી જોઈ અંતર હચમચી ગયું. આ મોબાઈલથી છૂટવા એક જ ઉપાય છે, પ્રાર્થના. એવા દ્રઢ સંકલ્પ સાથે તેઓએ પ્રાર્થના શરૂ કરી. જેમ જેમ પ્રાર્થના કરતા ગયા તેમ તેઓનો ખ્યાલ આવતો ગયો કે સવારે ઉઠતા, સ્નાન કરતા, પૂજામાં, ધ્યાનમાં, સભામાં અને દિવસ દરમિયાન મોબાઈલના જ વિચારો આવ્યા કરે છે. પછી તો દરેક સમયે, દરેક ક્રિયામાં પડે મહારાજ અને મોટાને પ્રાર્થના કર્યા કરતા. રાત્રે મોબાઈલ વગર ઊંઘ ના આવે ત્યારે ઊભા થઈ મોબાઈલ લેવા જાય. મોબાઈલનો સ્પર્શ કરવા જાય ત્યારે જાણે સર્પનો ડંખ લાગ્યો હોય એમ જોરાવરીએ કરીને હાથ પાછો ખેંચી લે. કગરીને મહારાજને પ્રાર્થના કરતા પોઢી જાય, પરંતુ વ્યસનના કારણે ઊંઘ ના આવે એટલે ફરી મોબાઈલ લેવા જાય અને પાછા આવી ફરીથી મહારાજને પ્રાર્થના કરતા પોઢી જાય અને પાછા આવી ફરીથી મહારાજને પ્રાર્થના કરતા પોઢી જાય. તેઓએ જણાવેલું કે મોબાઈલ મને ભૂતની પેઠે વળગ્યો હતો. ભૂત કાઢવું સહેલું, પણ મોબાઈલનું સાલ કાઢવું ઘણું અઘરું હતું. તેઓએ સતત 3-4 દિવસ હવાની જેમ પ્રાર્થના કરી.
મોબાઈલના વ્યસનની સામે લડતા રહ્યા. આખરે આ લડાઈમાં મહારાજ ભેડા પડ્યા અને મોબાઈલ સામે એમની જીત થઈ. 4-5 દિવસ બાદ મહારાજે પ્રાર્થના સાંભળી હોય તે મોબાઈલનું વ્યસન આપમેળે છૂટતું ગયું. મોબાઈલ પ્રત્યેની આસક્તિ છૂટતી ગઈ. જે મોબાઈલ સાથે અતિશય જીવનપણું હતું એ મોબાઈલને હાથમાં લેવાની ઈચ્છા થતી નહોતી. 1 મહિનો સતત પ્રાર્થના કર્યા બાદ તેમના જ શબ્દોમાં તેમને થયેલો પ્રાર્થનાનો અનુભવ માણીએ. આજે હું નહીં પણ એક્ટિવાની ડેકી મોબાઈલનો ઉપયોગ કરે છે. મને મોબાઈલ સામું જોવાની ઈચ્છા પણ થતી નથી. જ્ઞાનક્ષેત્રની સભાનું મનન હું મોબાઈલથી નહીં પણ લખેલી સભા વાંચીને કરું છું. રખીને તે ભૂત પાછું મને વળગી ન જાય. મહારાજ પ્રાર્થના સાંભળે જ છે, પરંતુ તે માટે મહારાજની આગળ ભૂખ્યા અને ગરજુ થઈ કગળી પડવું જોઈએ, તો જ પ્રાર્થના પડે. વિવેકભાઈ, ખરેખર આ મુક્તના જેવું જ મને મોબાઈલનું વ્યસન પડી ગયું છે. તેમને તો ભૂતને કાઢવાની તડપ જાગી અને પ્રાર્થના કરી તો વ્યસન છૂટી ગયું. બસ હવે મારે પણ આવું જ કરવું છે. નમનભાઈ, જો ભૂખ્યા અને ગરજુ થઈ મંડીએ તો મહારાજ જરૂર ભેગા પડે. એમાંય માન મૂકી પ્રાર્થના કરીએ તો સાથે કૃપા પણ પડે. તે વિશે આગળ જોઈએ. શરત 4. અહમ શૂન્ય થઈએ તો. બરફ ઓગળે ત્યારે પાણી બને છે, તેમ પ્રાર્થના એ ઓગળેલા અહમમાંથી નીકળતો પ્રવાહ છે. અહમ ઓગળે ત્યારે જ સાચી પ્રાર્થના થાય. ઘણી વખત પોતાના દોષો ટાળવાની ઈચ્છા હોય, પરંતુ મહારાજ અને મોટા પુરુષ આગળ દોષોની કબૂલાત ન કરી શકતા હોઈએ. પરંતુ બરકતનો મહાસાગર એવા મહારાજ અને મોટા પુરુષ આગળ જ્યારે અહમ શૂન્ય થઈ દોષ સ્વભાવ ટાળવાની કાકલોદી કરે ત્યારે એ દયાળુ સ્વરૂપ રાજી થઈ દોષો ટાળવાની સબસિડી બક્ષે છે. અહમ શૂન્ય થઈ કરેલી પ્રાર્થનાનું કેવું અદ્ભુત પરિણામ મળે છે તેનો એક પ્રસંગ તાજેતરમાં જ વસ્ત્રાલની જોર્નલ શિબિરમાં બન્યો. વસ્ત્રાલ સેન્ટરના બાળમુક્ત ધ્યાન હિતેશભાઈ પટેલ, જેમની ઉંમર હાલ 10 વર્ષની છે, ભણવામાં રમવામાં ખૂબ હોશિયાર. તેથી મિત્રો સાથે રમવા જાય તેમાં હંમેશા નંબર 1 હોય. પરંતુ રમવા જાય ત્યારે મિત્રો પોતાનું કહ્યું ન માને ત્યારે અકળાઈ જાય. મનમાં એમ થાય કે હું બધાનો લીડર છું, મારું કહ્યું બધા કેમ માનતા નથી. પરિણામે ગુસ્સે થઈ જાય. ઘરમાં પણ મમ્મી પપ્પા રોકટોક કરે તો મને બધું આવડે જ, મને શા માટે આવું કહો છો, એ વિચારે ગુસ્સે થઈ જાય, રિસાઈ જાય. પરંતુ થોડા સમય બાદ અંતરમાં પશ્ચાતાપ થાય કે મમ્મી પપ્પા મારા હિત માટે જ કહેતા હતા ને, મારે ગુસ્સે ન થવું જોઈએ. મારા આવા સ્વભાવથી ગુરુજી રાજી નહીં થાય. ઉંમરી વડે પણ તેમને આ સ્વભાવ ડંખ્યા કરતો. તેમાંથી છુટકારો મેળવવાના વિચાર કરતા. એવામાં તારીખ 26/11/2022ના રોજ વસ્ત્રાલ ખાતે વલા ગુરુજીના સાનિધ્યમાં બાળ શિબિર યોજાઈ. શિબિર દરમિયાન પૂજ્ય સંતે ગુરુજીને સ્વયં મહારાજે દીક્ષા આપી હતી એ પ્રસંગ કહ્યો. પ્રસંગ પૂર્ણ થયા બાદ ધ્યાન મહારાજ ઊભા થઈ આગળ આવ્યા અને ગુરુજીને પ્રાર્થના કરી કે દયાળુ જય સ્વામિનારાયણ. હે વાલા ગુરુજી, અવરભાવમાં આપે આ વસ્ત્ર ઓઢ્યું છે તે આ લોકનું નથી. આપના દ્વારા શ્રીજી મહારાજે અનંત અને અનાદિની સ્થિતિ કરાવશે. તેવી જ રીતે અમારે પણ અનાદિની સ્થિતિ પામી અનંત અને અનાદિની સ્થિતિ કરાવવા આપણી સેનામાં ભેગા પડવું છે. તો આપને શ્રીજી મહારાજે જેવી રીતે આ વસ્ત્ર ઓઢાડ્યું એવી રીતે આ વસ્ત્ર કૃપા કરીને અમને ઓઢાડશો. ઓઢાડીએ તો ખરા, પણ પછી શરત ખબર છે ને? ઓઢાડ્યા પછી શરત ખબર છે તમને? પાકો સાદું બનવાનું હોય તો બજારનું ખવાય, બજારનું ખાવાનું બંધ. પ્રોમિસ? ચોકલેટ આઈસ્ક્રીમ કપડા પર સ્પ્રે નહીં કરવાનું. સાધુ થવાની પ્રોમિસ માગી ગુરુજીએ ધ્યાન મહારાજને ઉપર નહીં ઉઠાડી. ત્યારબાદ ધ્યાન મહારાજે વિશેષ તક ઝડપી
પોતાની કાલીગેલી ભાષામાં સભા વચ્ચે પોતાના ગુસ્સાવાળા સ્વભાવને ટાળવા પ્રાર્થના કરતા કહ્યું કે એક પ્રાર્થના કરવી છે. મેં કે શું સ્વામી મારામાં માન બહુ છે કે શું બોલસ તને માન આવડે છે? હા ખરેખર હું બહુ રાજી થયો એને માન પકડતા આવડ્યું. મને કે મારા માન બહુ છે. મેં કે તે શું થાય છે? તો કે એના લીધે મને ક્રોધ બહુ આવે છે કે એના લીધે માનના લીધે ક્રોધ બહુ આવે છે. હું ઘડીએ ઘડીએ બધાની ઉપર ખીજાઈ જઉં છું કે મારી પર રાજી થાવ. તો પહેલું તો આટલું એને ખબર પડી. આવી પ્રાર્થના તમે કોઈ દર કરી છે? અહમ શૂન્ય થઈ કરેલી પ્રાર્થનાથી વિશાળ હૃદય ગુરુજીએ તેમના પ્રત્યે તિરસ્કાર કે નફરતની ભાવના ન દાખવી. ઉલટાનું જીવનમાં કેટલાય આમૂલ પરિવર્તનો લાવવાનું દિવ્ય બળ પ્રેર્યું. પ્રાર્થના બાદ ધ્યાન મહારાજમાં આદર્શ બાળકના સદગુણોનો આવિર્ભાવ થવા માંડ્યો. ગુસ્સો ઘટી ગયો. ગુરુજીની રુચિ અનુસાર લગ્ન પ્રસંગમાં પણ જમ્યા નહીં. રોજ ઘર મંદિરના મહારાજની એકાદ સેવા કરતા થયા. મહારાજ આગળ બેસી પ્રાર્થના કીર્તનોનું ગાન કરતા થયા. તેમનામાં આવેલું અણધાર્યું પરિવર્તન જોઈ ઘરમાં સૌ અચંબો પામી ગયા. આમ જ્યારે પોતાની હમશૂન્યતા અને મહારાજ તથા મોટાની સર્વોપરિતાના જીવ સતાય સ્વીકાર સાથે પ્રાર્થના થાય ત્યારે દોષો સ્વભાવ ટાળવાની સબસિડી મળે છે અને પ્રભુ અંતરાધાર વરસી જાય છે. ખરેખર વિવેકભાઈ, હું આજ સુધી મારે જરૂર પડે ત્યારે સ્વાર્થ ખાતર જ પ્રાર્થના કરતો. એ કેવી સકામ, પાછી કરવા ખાતર કરતો. પછી તો મહારાજ મારી પ્રાર્થના પણ ક્યાંથી સાંભળે. હવે હું આવી રીતે જરૂર પ્રાર્થના કરીશ. મને એક વિચાર આવે છે, સત્સંગમાં કોઈએ સાચી પ્રાર્થના કરી હોય અને મહારાજે સાંભળી હોય, રક્ષા કરી હોય, એવા કોઈ દાખલા હોય તો કહો ને. નમનભાઈ, તમને હું દાખલા કહું એ કરતાં જેમને પ્રાર્થનાનો સ્વજીવનમાં અનુભવ થયો છે એમના થકી જ તમે જાણો. ચાલો આગળના ડિવિઝનમાં સ્વાનુભવ માણીએ. ડિવિઝન 3, અનુભવની સરવાણી. ભોજનથી ભૂખ ભાંગે અને જળથી તૃષા છીપાય એમ પ્રાર્થના કરીએ તો તેનું ફળ અચૂક મળે જ. નૂતન વર્ષે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમગ્ર SMVSના સમાજને પ્રાર્થના દ્વારા મહારાજને રીઝવવાની રીત શીખવી છે. અબાલ વૃદ્ધો સૌ કોઈ આ પ્રાર્થનાના સંકલ્પમાં જોડાયા છે. એમાંના કેટલાક મુક્તોના સ્વાનુભવો અહીં નોંધ્યા છે, તેને માણીએ. મોટા પુરુષ દિવ્ય રૂપે પ્રાર્થના સાંભળે જ છે. એક દિવસ વાસણા વિચરણ દરમિયાન શિવક ધાબા ઉપર પૂજા કરતો હતો. પૂજા દરમિયાન ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને અંતરથી પ્રાર્થના કરતો હતો કે હે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, આપની કૃપાથી વાલા ગુરુજીની સેવા મળી છે, પરંતુ એમને રાજી નથી કરી શકતો. દળો દયા કરો. એ વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એમના આસને વચનામૃતનું વાંચન કરતા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વચનામૃતનું વાંચન કરતાં કરતાં પણ જાણે મારી પ્રાર્થના સાંભળતા હોય એમ બન્યું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પૂજ્ય સિદ્ધાંત સ્વામીને બોલાવી સેવકનું નામ આપી કહ્યું, જાઓ એમને બોલાવતા હો. તેઓ બોલાવવા આવ્યા ત્યારે સેવક શિક્ષાપત્રનું વાંચન કરતો હતો. તમને બાપજી યાદ કરે છે. આટલા શબ્દ સાંભળતા સેવક રાજીનો રેડ થઈ ગયો. તુરંત ગુરુદેવ બાપજી પાસે ગયો એ 2 હાથ જોડી ઊભો રહ્યો. મરમાડું હાસ્ય કરતા ગુરુદેવ બાપજી બોલ્યા, અલ્યા તું રાજી તો છે ને? આનંદમાં તો છે ને? આટલું સાંભળતા મારા ગળે ડૂમો ભરાઈ ગયો. આંખમાં જળજળિયા આવી ગયા. કારણ કે હજુ તો મેં પૂજામાં પ્રાર્થના પૂરી કરી એ પહેલાં તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ મને એમને પાસે બોલાવી લીધો. અંતર્યામી પણ મેં શું પ્રાર્થના કરી હતી તે પણ કહી દીધી અને મને છાતી સરસો ચાંપી ખૂબ વાલ કર્યો. ખરેખર મોટા પુરુષ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, આપણે પ્રાર્થના કરીએ તો તેઓ જરૂર આપણી પ્રાર્થના સાંભળે જ છે એવો અનુભવ થયો. પૂજ્ય સંત, પ્રાર્થનાએ તો મારી લાઈફ બેલેન્સ કરી દીધી. મહારાજ અને મોટાની કૃપાથી આ સેવકને પ્રિય મુમુક્ષુ બેચનું સભ્યપદ મળ્યું.
પરંતુ સેવકનું જીવન આ બેતને શોભે એવું સંપૂર્ણ નહોતું. દિવસભર સત્સંગની અને વ્યવહારની પ્રવૃત્તિમય રહેવાતું. પ્રવૃત્તિ અને વ્યવહારોને લીધે ખૂબ અકળામણ અને અથડામણ થતી. જીવનમાં કંઈ પણ બને તો જલ્દી તે વાતને એક્સેપ્ટ ન કરી શકું, જેથી બહુ જ અપસેટ રહેવાતું. સેવકનું અરુભાવનું જીવન બહુ જ પંક્ચ્યુઅલ. તેથી કોઈ મારો સમય બગાડે કે મારા નક્કી કરેલા શેડ્યુલમાં ખલેલ પહોંચાડે તો સેવક બિલકુલ સહન ન કરી શકે, જેના વિચારોમાં આખો દિવસ બગડે. પરિવાર અને સેવાનું બેલેન્સ કરતાં સેવકને આવડતું જ નહોતું. પરિણામે મારું જીવન ટોટલી અનબેલેન્સ્ડ હતું. પરંતુ એક વખત પ્રેમમુક્ષુ કેમ્પમાં વહાલા ગુરુજીએ પ્રાર્થના કરવા બાબતે ખૂબ આગ્રહ સેવ્યો. સબ રોગ કી એક દવા, પ્રાર્થના. ગુરુજીનું આ અમૃત વચન સ્વીકારી સેવકે પ્રાર્થના કરવાની શરૂ કરી. પહેલાં આ સેવક સવારે 3:30 થી 4:30 1 કલાક વોક કરતાં માળા કરતો, જેના બદલે એ સમય દરમિયાન વોક કરતાં જ કગરીને ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરવાની શરૂ કરી. રાત્રે 9 વાગે પૂરતા પહેલાં પણ પ્રાર્થના કરવાની શરૂ કરી અને હાલતા ચાલતા થતી પ્રાર્થના તો બોનસમાં. બસ જ્યારથી સેવકને પ્રાર્થનાની દુનિયામાં પ્રવેશ કર્યો, જેમ જેમ પ્રાર્થનાના રાજમાર્ગમાં આગળ વધતો ગયો તેમ તેમ અનબેલેન્સ્ડ લાઈફ બેલેન્સ થવા લાગી. પ્રવૃત્તિમાં પણ હળવા ફૂલ રહેવાય. અકળામણે તો જાણે કાયમી રજા જ લઈ લીધી હોય કે શું એવો અનુભવ થાય. પ્રાર્થના બાદ તો જાણે મહારાજ જ મને પરિવારના સભ્યોને ટેકલ કરવાની સૂઝ પ્રદાન કરતા હોય એવું અનુભવાયું. કોઈ પ્રસંગ બને તો 90% કેસમાં પોઝિટિવ રહી મહારાજનું કરતા પણ અનુભવાયું. સાધનો જે પૂર્વે કરવા ખાતર થતા તે પ્રાર્થના બાદ ખૂબ રિઝલ્ટિવ થવા લાગ્યા. હાલની તારીખમાં પણ સવારની અને સાંજની પ્રાર્થના એ મારી મેમરીમાં સ્ટોર થઈ ગઈ છે. સેવક ગમે ત્યાં જાય પણ આ 2 સમય તો પ્રાર્થના માટે અવશ્ય નીકળે જ. ખરેખર પ્રાર્થનાએ મારી લાઈફમાં અદ્ભુત ચમત્કાર સર્જ્યો છે. પ્રેમમુક્ષુ બેચ સભ્ય, નરોડા. મહારાજના સંકલ્પમાં ભળવાનું ચાલક બળ. આ સેવક એવાયપીમાં હતો. જ્યારે ગુરુજીએ એવાયપી કેમ્પમાં પ્રેમમુક્ષુ બેચનો ઉદ્ઘોષ કર્યો ત્યારે આ સેવકને પણ એમાં જોડાવાની ખૂબ ઈચ્છા થઈ, પરંતુ બેચમાં જોડાવા માટેની પ્રાઇમરી લાયકાતો પણ સેવકમાં ન હતી. તેથી એક વખત સેવકે ગુરુજીને મળી ખૂબ પ્રાર્થના કરી. ત્યારે ગુરુજીએ સેવકને કહ્યું, તમે મહારાજને પ્રાર્થના કરજો, અમે પણ કરીશું. ગુરુજીના સંકલ્પ અનુસાર આ સેવકે પ્રાર્થના શરૂ કરી. તે પ્રાર્થનાના ફળ સ્વરૂપે સેવકને પ્રેમમુક્ષુ બેચમાં જોડાવાનું ખૂબ બળ મળ્યું. બ્રહ્મચર્યની દ્રઢતા થતી ગઈ. આજે પ્રાર્થનાના બળે સેવકને પૂર્વજન્મની જેમ વિસ્મૃતિ વર્તે છે તેમ ભૂતકાળમાં સેવકના લગ્ન થયા છે તેવી કોઈ સ્મૃતિ રહેતી નથી. ખરેખર આપણે આપણા સામું જોઈએ તો કદી મહારાજ અને મોટા પુરુષના પ્રભાવમાં સંકલ્પમાં ભળી ના શકાય, પરંતુ પ્રાર્થનાથી સીધું ટોનિક મળી જાય. જાણે કે પ્રાર્થના આધ્યાત્મ વર્ગનો ઓક્સિજન છે. સતત સંકલ્પમાં ભળવાનું બળ મળ્યા કરે એવું ક્ષણે ક્ષણે સેવક જીવનમાં અનુભવે છે. પ્રેમમુક્ષુ બેચ સભ્ય, સ્વામિનારાયણ ધામ. પ્રાર્થનાથી આવું પણ બને છે ખરું? અમે સત્સંગમાં નવા જોડાયેલા ત્યારની વાત છે. અમે સપરિવાર ઉત્તર ભારતમાં ફરવા ગયેલા. એક દિવસ સવારમાં ઊંચા બર્ફીલા પર્વત ઉપર ગયા. મારા સૌની ટિકિટ્સ, પૈસા બધું જ મારા ઘરના મહારાજના પર્સમાં હતું. અરે મારા પાસપોર્ટ પણ એમાં જ હતા. પ્રવાસીઓની ભીડ ઘણી હતી. ફરતા ફરતા થોડી વારે ખબર પડી કે પર્સ ચોરાઈ ગયું છે. અમે સૌ ચિંતામાં પડી ગયા. ગુજરાતથી હજારો ગાંવ દૂર હતા. કોઈ ઓળખે પણ નહીં. પર્વતની ટોચ પરથી નીચે જવાનું ભાડું પણ નહોતું. કોઈ આધાર ન હતો. અમે સૌ એક બાજુ બેસી ગયા. મહારાજને પ્રાર્થના કરવા માંડી. પ્રાર્થના કરતાં કરતાં અમારું હૈયું ભરાઈ આવ્યું. અમારી સૌની આંખમાં આંસુ હતા. માત્ર 10 જ મિનિટમાં ચમત્કાર સર્જાયો. ત્યાં ફોટોગ્રાફરનો ધંધો કરતા એક અજાણ્યા ભાઈએ આવીને એમને પૂછ્યું, તમે બધા કેમ રડો છો? અમે અમારી આપવીતી કહી. તે અમને સૌને એક ગાડી તરફ લઈ ગયા. ગાડીનો વચ્ચેનો દરવાજો ખોલ્યો. એક મોટું કાપડ હટાવ્યું. નીચે ઘણા બધા પાકીટ પડ્યા હતા. તેમણે કહ્યું, આમાંથી તમારું જે પાકીટ હોય તે લઈ લો. ઘડીક તો અમે અચંબામાં પડી ગયા કે ચોર સામેથી આવી પાકીટ પાછું આપે
એક એવી આશ્ચર્યજનક ઘટના કહેવાય. અમે જલ્દી અમારું પાકીટ લઈ ત્યાંથી નીકળી ગયા. મનોમન મહારાજને પ્રાર્થી રહ્યા. વાહ, પ્રાર્થનાની કેવી અજબની તાકાત! પ્રાર્થનાથી અશક્ય પણ શક્ય બની જાય. એક હરિભક્ત કલોલ: મને પણ પ્રાર્થનાનો અનુભવ છે. એક વખત ગુરુજીએ એસટીકે સભામાં ભર્યા થવાના ઉપાય રૂપે પ્રાપ્તિના કીર્તન ગાવાનો નિયમ આપ્યો. ત્યારથી આ સેવક કીર્તન ગાન કરતો, પરંતુ એટલો ખાલીપો હતો કે કોઈ પ્રાપ્તિનો કેપ કે આનંદ નહોતો વર્તતો. બસ ગાવા ખાતર ગાઈ લેતો. નિયમ પૂરો થતો પણ આનંદની અનુભૂતિ થતી નહોતી. પરંતુ એક વખત ગુરુજીએ એસટીકે સભામાં પ્રાર્થનાનું મહત્ત્વ જણાવતા કહ્યું કે રોજ મહારાજ આગળ બેસી ઉચ્ચ સ્વરે એક પ્રાર્થના કગરીને કરવી. આપણને 5 પ્રાર્થના તો મુખપાઠ આવડવી જ જોઈએ. અમુક પ્રાર્થનાઓ બહુ સરસ છે, જેમ કે સાગર સુખ કા રેલાઓ તેરા બિરદ જાની કે, બિસર ન જાજો મેરે મીત, છો પ્રભુ શ્રી ઘનશ્યામ જયકારી, શ્રીજી મૂર્તિના સુખમાં ઝીલાવશો, કરજોડી વહાલા કરજોડી, અધમ ઉદાહરણ અવિનાશી તારા. ગુરુજી આપેલી આ પ્રાર્થનાઓ મેં મુખપાઠ કરી રોજ એક પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જેમ જેમ પ્રાર્થનાનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ અંતર કૂણું માખણ જેવું થતું ગયું. સૌની આગળ દાસભાવ દ્રઢ થતો ગયો અને અત્યારે સૌની સાથે વિનમ્ર ભાવે રહેવાય છે. વારંવાર પ્રાર્થના કરવાનું મન થાય છે. પ્રાર્થના જાણે મારું જીવન બની ગયું હોય એવું અનુભવાય છે. વિના પાત્રતાએ મહારાજને સેવકને એક સેવામાં નિમિત્ત કર્યો. એ સેવાની અંદર સેવક ખૂબ પ્રવૃત્તિરૂપ થઈ ગયો હોય એવું અંતરે દુઃખ લાગતું હતું. એક દિવસ થોડી વહેલી સેવા પૂર્ણ કરી સેવક પ્રાર્થના મંદિરમાં મહારાજની જોડે બેઠો અને કગરીને પ્રાર્થના કરી કે આ વ્યવહાર ભૂત જેવો છે, વળગે એટલે છોડે એવો નથી. બાપાશ્રી, આપે તો સદગુરુ ઈશ્વર બાપા અને વૃંદાન બાપાને મંદિરોની મહાનતાઈ છોડાવી હતી, તો મને કેમ આવી જવાબદારીવાળી સેવા વળગાડી? સેવા માટે સેવકની એટલી પાત્રતા પણ નથી, માટે દયા કરો. એ સમયે ગુરુજી વિદેશ વિચરણમાં હતા, પરંતુ ત્યાં બેઠા થકા મારી પ્રાર્થના સુણી હોય એમ સેવકને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને કહ્યું, સેવા તમારે કરવાની છે કે મહારાજને? મહારાજને કરતા કરો તો સેવાનો ભાર નહીં લાગે. બસ ત્યારથી આ સેવક સેવા પરત્વે સંપૂર્ણ હળવો ફૂલ થઈ ગયો. આજ સુધી અનાદિમુખની સ્થિતિ પામવી એ આપણા ગજા બહારની વાત છે. તેવા નકારાત્મક વિચારો માનસમાં ઘર કરી ગયેલા, પરંતુ ગુરુજીએ જ્યારથી પ્રાર્થના કરવાનો સંકલ્પ જણાવ્યો ત્યારથી પ્રાર્થના કરવાથી આ નકારાત્મક વિચારોના બદલે અનાદિમુખની સ્થિતિના માર્ગે આગળ વધવાની જબરજસ્ત ભૂખ અને ગરજ જાગી છે. એસટીકેના મુક્તો. મારું નામ ઘનશ્યામ છે. હું વાસણા રહું છું. વાસણાના ઘનશ્યામ મહારાજ એટલે મારા આગવા મહારાજ. મારા જીવનની હરેક વાત, સુખ દુઃખનો ઉભરો હું એમની આગળ ઠાલવતી, વાતો કરતી અને ખૂબ ખૂબ પ્રાર્થના કરતી. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પ્રાર્થના કરવાનું અંગ જ પડી ગયું હતું. આ પ્રાર્થના અંગે મારું જીવન બચાવી લીધું. ઈસવીસન 2010ની સાલમાં હું નોકરીએથી છૂટી સાંજે 7:30 વાગે ઘરે જવા નીકળી. બસ લાલ દરવાજા નજીક આવી ત્યારે કોઈ અજાણી વ્યક્તિ મારી બાજુમાં આવીને બેઠી. કંઈક અજુગતું લાગતા હું ત્યાંથી ઊભી થઈ આગળની સીટ પર બેઠી. મનમાં ને મનમાં મહારાજને પ્રાર્થના કરવા લાગી. લાલ દરવાજા આવતા નીચે ઉતરી. પેલા ભાઈએ પણ મારી પાછળ ઉતરી મારા પર ભૂરખી નાખી. હું મારી જાત પરનું સંતુલન ગુમાવી બેઠી. પછી તો એમની પાછળ ચાલતા ચાલતા સાબરમતી નદીના પટમાં પહોંચી ગઈ. એકાંત જગ્યા, બીજું કોઈ નહીં. પેલા અજાણ્યા ભાઈએ ભૂરકી નાખી અને ભરમાવેલી. તેથી જે જેમ કહે તેમ હું કરવા માંડી. તેમણે મોબાઈલ, પર્સ માગ્યા. મેં આપી દીધા. સોનાની બુટ્ટી પહેરેલી માગી. તે આપવા અડધો પેજ ખોલ્યો હતો ત્યાં અજાણ્યા શ્વેત વસ્ત્રધારી વયસ્ક આવ્યા અને બૂમ મારી. પેલો ચોર બીકનો માર્યો બધી વસ્તુ ત્યાં જ પડી મૂકીને ભાગી ગયો. પેલા વયસ્ક મારી નજીક આવ્યા અને મને પૂછ્યું, શું કરે છે તું? મેં કહ્યું, ખબર નહીં.
તેથી તેમણે મારા ગાલ પર ટપલી મારી, મોં પર પાણી છાંટ્યું. હું ભાનમાં આવી. મારી જાતને સાબરમતી નદીના કિનારે જોઈને હું ડરી ગઈ. બાજુમાં પેલા વયસ્ક ઊભા હતા. મેં વયસ્કને પૂછ્યું, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? તેમણે કહ્યું, મારું નામ ઘનશ્યામ છે, હું વાસણા રહું છું. હું બીજું કંઈ બોલું તે પહેલાં એમણે મને પૂછ્યું, તું અત્યારે અહીં કેમ આવી છો? મને પણ ખબર નથી. હું છેલ્લે બસમાંથી ઉતરી હતી. પછી ત્યાં કોઈકે મારી પર કંઈક નાખ્યું. પછી મને શું થયું તે ખબર નથી. પેલો ભાઈ તાંત્રિક હતો. તેણે તારી ઉપર ભૂરખી નાખી હતી. એ તારી બધી વસ્તુ ચોરી લેવાનો હતો. આ તો હું આવી ગયો એટલે ભાગી ગયો. હશે જે થયું તે. પણ તે ગળામાં કંઠી પહેરી છે? હા હા, મેં કહ્યું. તો પછી પેલા ભાઈની ભૂરકીનો પ્રભાવ તારી પર કેમ પડ્યો ખબર છે? ના, નક્કી તારા નિયમમાં કંઈક ફેર પડ્યો છે. કંઈ વાંધો નહીં, લાવ તારી કંઠી મારા હાથમાં આપ. પછી તેમણે મારી કંઠીને હાથમાં રાખી નેત્ર બંધ કર્યા અને પાછી આપતા કહ્યું, જા, હવે કંઈ નહીં થાય. પણ જોજે, પાછી પંચવર્તમાનની કોઈ આજ્ઞા લોપતી નહીં. એમ કહી તેઓ મને લાલ દરવાજા બસ સ્ટેશને લાવ્યા. હું ગભરાયેલી હતી, તેથી મેં તેમને કહ્યું, આજે મોડું થયું છે એટલે મારા માતા પિતા વઢશે. થોડું મોડું થાય તોય વઢે છે. ત્યારે તેઓ કહે, જા, આજે નહીં વઢે. એટલું કોઈ ઘર તરફ જતી બસમાં મને બેસાડી દીધી. મેં પાછળ વળીને જોયું તો કોઈ ન દેખાયું. ઘરે આવી માતા પિતાને વાત કરી ત્યારે હું પૂર્ણ ભાનમાં આવી ગઈ હતી. એ વખતે બધું ભૂલી ગઈ હતી. પરંતુ ઘનશ્યામ મહારાજના શયન વખતના શણગાર સાથેના એ દર્શન અને મુખની તેજસ્વીતા ભૂલાતા ન હતા. ત્યારે છેક ખબર પડી કે સ્વયં મહારાજે પ્રાર્થના કરતાની સાથે જ આવી મને બચાવી લીધી હતી. પછી તો મેં ઘણી મહારાજની માફી માગી કે આપને ઓળખી ન શકી. પ્રાર્થના કરતાં જ મહારાજે સદાય અવરભાવ અને પ્રભાવમાં રક્ષા કરી છે. ત્યાર પછી જીવનમાં ફરી કદી કંઈ અચૂકતું એમને થવા દીધું જ નથી. ત્યારથી પ્રાર્થનાને લઈ મહારાજ સાથે જીવનપણું થઈ ગયું છે. વાસણા સેન્ટરના યુવતી સભ્ય. મારી તો બેટરી ચાર્જ થઈ જાય છે. હું આદર્શ પ્રોજેક્ટમાં ઘણા વર્ષોથી જોડાયેલો છું. ગુરુજીની આજ્ઞાથી રોજ ધ્યાન તો કરતો હતો, પરંતુ તેમાં કાંઈ હેતુ સળતો નહોતો. માત્ર આંખ બંધ કરી સમય પસાર થઈ જતો. ઘણીવાર તો ઝોકે પણ ચડી જતો. જ્ઞાન ક્ષેત્રમાં ગુરુજીએ પ્રાર્થના કરવાનો ખૂબ આગ્રહ જણાવ્યો. ત્યારથી હાલતા ચાલતા ખૂબ પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. મહારાજની દયાથી ધીરે ધીરે આંતર પરિવર્તન થવા માંડ્યું છે. મહારાજમાં પ્રીતિ વધતી જાય છે. હર અડધો કલાક ધ્યાનમાં શિવક 15 મિનિટ પ્રાર્થના માટે ફાળવે છે. માત્ર 15 મિનિટ જ ધ્યાન કરું છું, પરંતુ 15 મિનિટમાં જે બેટરી ચાર્જ થાય છે તેનો પાવર આખો દિવસ રહે છે. ખરેખર પ્રાર્થના વિના છૂટકો નથી. એ હરિભક્ત સ્વામિનારાયણ ધામ. વિવેકભાઈ, ખરેખર અદ્ભુત. આ બધા સ્વાનુભવ વાંચતા તો મને પણ એમ થાય છે કે હું પણ પ્રાર્થના કરવા મંડી પડું. મને અંદરથી વિશ્વાસ આવી ગયો છે કે મહારાજ જરૂર મારી પ્રાર્થના સાંભળશે જ, અને મને પણ આવા જ અનુભવ થશે ને? હા, જરૂર નમનભાઈ. તમે જ નહીં, કોઈ પણ વ્યક્તિ જો ગરજુ અને ભૂખ્યા થઈ પ્રાર્થના કરવા માંડે તો જીવનના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો આજથી જ હર ઘડી હર પળ પ્રાર્થના કરવાની શરૂ કરી દો. લ્યો ત્યારે, જય સ્વામિનારાયણ. ફરી મળો ત્યારે તમારા પ્રાર્થનાના અનુભવ મને જરૂરથી શેર કરશો એવો મને વિશ્વાસ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.